સનાતન ધર્મ એ વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન ધર્મ છે. આ એક ધર્મ એવો છે કે જેનો કોઈ એક સ્થાપક નથી, જેનો કોઈ એક ધર્મ ગ્રંથ નથી, જેની કોઈ એક ઉપાસના પદ્ધતિ નથી, જેનો કોઈ એક એવો દાવો નથી, જેનો કોઈ એક એવો તીર્થ માટેનો આગ્રહ નથી, કે જેનું કોઈ એક જ એવું તીર્થ સ્થાન નથી. સનાતન હિન્દુ ધર્મ એક વિશાળ મહાસાગર છે. આ એવો વિશાળ મહાસાગર છે કે જેનું કેટલું ઊંડાણ છે હજુ સુધી કોઈ માપી શક્યું નથી. એ ક્યારે શરૂ થયો, કેવી રીતે શરૂ થયો, કોણે શરૂ કર્યો, ત્યાંથી માંડીને અનેક પ્રશ્નોના કોઈ જવાબ કોઈ શાસ્ત્ર, કોઈ વિદ્વાન, કોઈ સમુદાય કે ક્યાંય ઇતિહાસમાં પ્રાપ્ત થતા નથી. આ એક એવો વિશાળ મહાસાગર છે કે જ્યાં અનેક સંપ્રદાયોની નદીઓ એમાં ઠલવાય છે, પરંતુ એમ છતાં આ સનાતન ધર્મનો વિશાળ એક સમુદ્ર ક્યારેય છલકાતો નથી. એને કોઈ પાળ નથી કે કોઈ જગ્યાએથી પાણી એમાં પ્રવેશી ન શકે. ચારે બાજુથી ખુલ્લો છે, પણ છતાં ક્યારેય છલકાતો નથી. એવો ને એવો ગંભીર સનાતન ધર્મનો એક મહાન દિવ્ય અમૃત સમાન આ સંપ્રદાય કે આ ધર્મ છે. આ સનાતન ધર્મની વ્યાખ્યા કરવા માટે વિદ્વાનોએ ઘણી બધી વાતો કરી. 2-3 રવિવાર પૂર્વેની સભામાં આપણે થોડોક ઇતિહાસ સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજે એના ઉપર સમય નથી આપણે વિતાવવો, પરંતુ વિદ્વાનોએ એની વ્યાખ્યા કરવા માટે પ્રયાસ કર્યો. આ એક એવો ધર્મ છે કે જેણે ક્યારેય પોતાનું નામ આપ્યું નથી કે મારું નામ આ છે. એટલે વિદ્વાનોએ એની વ્યાખ્યા કરવાનો જ્યારે વારો આવ્યો ત્યારે ઘણી તકલીફ પડી. હાઉ ટુ ડિફાઇન ઇટ, કેવી રીતે એને વ્યાખ્યાયિત કરવો. સન 1966માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં આવી એક ચેલેન્જ આવી. કાલુપુર મંદિરના 1948ના વર્ષના મહંત શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, એનું નામ પણ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી હતું. શાસ્ત્રીજી મહારાજ બીએપી સંસ્થાના સ્થાપક એ પણ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી હતા. પણ એ કાલુપુર મંદિરના મહંત શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી અને એમની સામે મૂળદાસ ભૂધરદાસ વૈશ્ય નામના એક વ્યક્તિએ જે દાવો દાખલ કરેલો, અરસપરસ સામસામે એની ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ થયેલી. હું વિષયમાં અત્યારે ઊંડો ઉતરવા માગતો નથી, પરંતુ 1948માં એ દાવો દાખલ થયેલો. 1966માં તેનો ચુકાદો આવ્યો, અને જ્યારે ચુકાદો આવ્યો ત્યારે 5 જજોની સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજોની બેચ હતી. જસ્ટિસ ગજેન્દ્ર ગડકર, હિદાયતુલ્લા, વી રામાસ્વામી, એમ કહીને 5 જજો હતા. એક કે.એન. વાંચુ અને ત્રીજા એક પાર્થ સારથી કે એવું કંઈ ચોથું નામ હતું, 5મું નામ હતું. એ 5 વિદ્વાન જજોની બેચે એ સમયે બહુ જ મંથન કર્યું, અને જ્યારે બહુ જ મંથન કર્યું ત્યારે એમને એક વ્યાખ્યા કરવા માટે એક ફકરો અંદર લખવો પડ્યો. એ જે ફકરો લખ્યો એ હું આખો ફકરો વાંચતો નથી, મારી સામે એ ઉપલબ્ધ છે. પરંતુ વેન વી થિંક ઓફ હિન્દુ રિલિજિયન વી ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, ત્યાંથી એની શરૂઆત થાય છે. બહુ જ અઘરું છે અમારા માટે કેવી રીતે આની વ્યાખ્યા કરવી. આ સુપ્રીમ કોર્ટના 5 જજ, છેલ્લું નામ છે એ સત્યનારાયણ રાજુ, 5 જજ કેટલા બધા વર્ષો સુધી 18 વર્ષોની મહેનત, 18 વર્ષોની મહેનત પછી જે શરૂ કરે છે એનું પહેલું વાક્ય લખે છે, when we think of Hindu religion we find it difficult if not possible, impossible. કદાચ એ શક્ય કે અશક્ય જેવું ન હોય તો પણ બહુ જ અઘરું છે. એમ કહીને એમણે હિન્દુ ધર્મ ઉપર એક ફકરો લખીને છેલ્લું વાક્ય લખ્યું, it may broadly be described as a way
ઓફ લાઈફ. આને એક જીવનનો માર્ગ કહી શકાય. અને એ જીવનના માર્ગે કોઈ પણ વ્યક્તિ અનુસરે. તમે આને એમ ન કહી શકો કે તું તને સનાતન હિન્દુ ધર્મનો અનુયાયી નથી. તમે આને એમ ન કહી શકો કે આ એ જ અનુયાયી કહેવાય. એવી કોઈ વ્યાખ્યામાં તમે એને બાંધી જ ન શકો. એવો એ વિરાટ વિશાળ સ્વરૂપ ધરાવતો સનાતન ધર્મ છે. અનેક આરાધ્ય સ્વરૂપો, અનેક એવા આરાધ્ય સ્વરૂપોની ઉપાસના પદ્ધતિઓ, એની વચ્ચે તમે કયા દેવને માનો છો તો તમે સનાતન ધર્મી કહેવાઓ એવો શાસ્ત્રો ક્યાંય કોઈ ઉલ્લેખ કરતું નથી. તમે કયા અવતારની આરાધના કરો છો એની કોઈ ઉલ્લેખ પદ્ધતિ કે એ વિશે કશું જ શાસ્ત્રો બોલતા નથી. પણ એક રિપીટ પ્રયોગ કરે છે, એષ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. કોનું નામ સનાતન ધર્મ? તો ત્યાં જે શાસ્ત્રો વાત કરે છે, ગયે વખતે વાત કરી હતી, થોડુંક પુનરુક્તિ કરીને પાછો મૂળ વિષય પર આવું. સનાતન ધર્મ એ લક્ષણો ઉપર આધારિત છે, સદગુણો પર આધારિત છે, જીવનને કેળવવાની બાબત ઉપર આધારિત છે, જીવનને આધ્યાત્મિક ઊંચાઈ ઉપર લઈ જવાની બાબત ઉપર આધારિત છે. સનાતન ધર્મ એટલે માત્ર કર્મકાંડ નથી. આ કર્મકાંડ પણ એનો જ ભાગ છે. પણ સનાતન ધર્મ એટલે તમે આરતી કઈ રીતે ઉતારો છો કે આરતી કોની ઉતારો છો એના કરતાં તમારું જીવન કેવું હોવું જોઈએ એના ઉપર વધારે ભાર આપે છે. એ બધી જ બાબતો અગત્યની છે. એટલે સનાતન ધર્મની વ્યાખ્યા કરતા વ્યાસજી લખે છે. વ્યાસજીથી મોટું દુનિયામાં સનાતન ધર્મ માટે કોઈ પ્રમાણ ટાંકી શકાય નહીં. વ્યાસજી લખે છે મહાભારતમાં શાંતિ પર્વમાં, અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા અનુગ્રહશ્ચ દાનમ ચ સત્યમ એષ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. તમને કોઈના પણ માટે દ્રોહની લાગણી જન્મતી હોય તો તમે સનાતન ધર્મી નથી. તમારો સત્ય એવા પરમાત્મા, સત્ય એવા શાસ્ત્રો, સત્ય એવા સંત, એના પ્રત્યે તમારો પ્રેમ ન હોય તો તમે સનાતન ધર્મી નથી. એમ કરીને મન કર્મ વચને પવિત્ર રહેવાની સલાહ આપે છે સનાતન ધર્મ તરીકે, સનાતન ધર્મી તરીકે વ્યાસજી. વ્યાસજી અનુશાસન પર્વમાં ફરીથી સનાતન ધર્મની વ્યાખ્યા કરે છે. મારે ઉલ્લેખ કરવો જોઈએ કે મહાભારતની અંદર સમયે સમયે સનાતન ધર્મની વ્યાખ્યા થતી રહી છે, અલગ અલગ વ્યક્તિઓ માટે પણ થતી રહી છે. તો ત્યાં વ્યાસજી ઉચ્ચારે છે, સત્યમ શાંતિ તપઃ શૌચમ તસ્ય ધર્મ સનાતન. તમારે શૌચપૂર્વક એટલે કે જીવનમાં શુદ્ધિ લાવવી પડે, જીવન શુદ્ધ રાખવું પડે. નિયમ ધર્મની એક પાળ આપેલી છે શાસ્ત્રોએ, સ્મૃતિકાર શાસ્ત્રોએ. એનું પાલન કરવું પડે. એનું નામ શુચિતા, એનું નામ શુદ્ધિ. એવી નાના મોટી નાવા ધોવાથી માંડીને અનેક પ્રકારની શુદ્ધિઓ છે, એનું પાલન કરવું પડે. અને આગળ મનુસ્મૃતિ, મેં એમના સ્મૃતિકારની વાત કરી, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, પરાશર સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે. એ બધી જ સ્મૃતિઓનો સાર એટલે સ્વામિનારાયણ ભગવાને આપેલી શિક્ષાપત્રી, અને એનોય સાર એટલે આપણી આ સત્સંગ દીક્ષા. બધું જ આવી જાય છે. હવે આપણે ક્યાં સ્મૃતિ ગ્રંથો વાંચવા જવાના છીએ, પણ એમાં મનુસ્મૃતિની અંદર બહુ સુંદરતાથી કહ્યું છે, એષ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયંચ, પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત, એષ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. ભાઈ સાચું બોલો, જીવનમાં પ્રામાણિકતા રાખો. હું એક સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી હોઉં, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોઉં, કે હું ભારતમાં કોઈ પણ દેવદેવીને માનતો હોઉં, હું ભગવાન શિવને માનતો હું, ભગવાન રામને માનતો હું, ભગવાન કૃષ્ણને માનતો હું, માતા દુર્ગાજીને માનતો હું, માતા સરસ્વતીજીને માનતો હું, હું દશામાને માનતો હું, જેને માનતો હોય તેને. પણ હું પ્રામાણિક ન હોઉં તો હું સનાતન ધર્મી કહેવાઉં? સ્મૃતિકારો ના પાડે છે. તમે ભલે ગમે તેને માનતા હો, પણ યુ નીડ ટુ બી ઓનેસ્ટ. તમારા જીવનમાં પ્રામાણિકતા તમારે રાખવી જ પડે. એક પત્ની એક પતિ, પતિ પત્ની પ્રત્યે પ્રામાણિકતા, ભાઈ ભાઈ વચ્ચે પ્રામાણિકતા, સામાજિક વ્યવહારમાં પ્રામાણિકતા, વ્યવસાયમાં પ્રામાણિકતા,
નોકરીમાં પ્રામાણિકતા, બધી જગ્યાએ પ્રામાણિકતા સનાતન ધર્મનું લક્ષણ છે. અને વાલ્મીકી રામાયણમાં તો જરા એક બીજું વાત કરે, એશઃ ધર્મ સનાતન. અચ્છા, મજાની વાત એ છે, આ એશઃ ધર્મ સનાતન રિપીટ થાય, શાસ્ત્ર બદલાય પણ આ વાક્ય રિપીટ થાય. તો વાલ્મીકી રામાયણમાં કહે છે કે તમારા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય ને, એ ઉપકાર ન ભૂલી જવો, એશઃ ધર્મ સનાતન. માણસ ઉપકાર ભૂલી જાય છે. અરે મા બાપના ઉપકાર ભૂલી જાય છે ને, મૂકી આવે છે ને ઢોરવાડે, સોરી વૃદ્ધાશ્રમમાં, ત્યાં મૂકી આવે છે ને. હવે એશઃ ધર્મ સનાતન, આ ધર્મ સનાતન શું? આખા ગામમાં સનાતન ધર્મની જ્યોત લઈને ફરકતો હોઉં અને પાછી મોટી મોટી વાતો કરતો કરતો મા બાપને કાઢી મૂકતો અથવા ઘરમાં એનું અપમાન કરતો હોઉં, તો સનાતન ધર્મી નથી. તો આવી ઘણી બધી વાતો સનાતન ધર્મની છે. સારાંશ એ છે કે સનાતન ધર્મ સદગુણો પર આધારિત ધર્મ છે. સનાતન ધર્મ એ જીવન ઉત્તમ બનાવવું જોઈએ, જીવન સાચું બનાવવું જોઈએ, સાચા અર્થમાં આધ્યાત્મિકતા જીવનમાં આચરવી જોઈએ, એવી બાબત શીખવે છે. માંસાહાર કરતો હોઉં, પ્રાણીઓની હિંસા કરતો હોઉં અને હું માંસ ખાતો હોઉં કે ઈંડા ખાતો હોઉં અને સનાતન ધર્મની વાતો કરતો હોઉં, ના, શાસ્ત્રો ના પાડે છે. તો તમે સનાતન ધર્મી નથી. સનાતન ધર્મ એશઃ ધર્મ સનાતનની વ્યાખ્યામાં એક વાત કરે છે, શ્રદ્ધા. ભગવાનમાં અનન્ય શ્રદ્ધા, શાસ્ત્રોમાં અનન્ય શ્રદ્ધા, સંતમાં અનન્ય શ્રદ્ધા, પોતાના આત્મતત્વમાં અનન્ય શ્રદ્ધા. આ બહુ જ જરૂરી શ્રદ્ધા તત્વ છે. આ શ્રદ્ધાને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે ભારતમાં કે વિશ્વમાં પ્રાચીનમાં પ્રાચીન કોઈ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રેસ, માનવ જાતિનો કોઈ દસ્તાવેજ હોય તો તે ઋગ્વેદ છે, જે હિન્દુ ધર્મનો આદિ ગ્રંથ છે. આ ઋગ્વેદની અંદર 10મા મંડળની અંદર 151મું સૂક્ત શ્રદ્ધા સૂક્ત છે. શ્રદ્ધયા હુતમ શ્રદ્ધયા દેયમ કરીને અદ્ભુત વાત ઋગ્વેદમાં કરવામાં આવી છે. એમાં છેલ્લો મંત્ર અદ્ભુત છે, શ્રદ્ધામ પ્રાતઃ વામહે, શ્રદ્ધામ મધ્યમ દિનંચ પરી, શ્રદ્ધામ સૂર્યસ નિમૃચિ, શ્રદ્ધા પયે નઃ. સાર એ છે કે સવારે શ્રદ્ધા, બપોરે શ્રદ્ધા, રાત્રે પણ શ્રદ્ધા, સંધ્યા સમયે શ્રદ્ધા. હે ભગવાન, તમે નિરંતર મારામાં શ્રદ્ધાને પ્રગટ રાખજો. શ્રદ્ધાનું બહુ જ મહત્વ છે. ફેથ, આ શ્રદ્ધા તત્વનો કોઈ નકાર ન કરી શકે. તમને જેનામાં શ્રદ્ધા છે, જે ભગવાનમાં શ્રદ્ધા છે, સનાતન ધર્મ એને સ્વીકારે છે. તમને ઇન્દ્રમાં શ્રદ્ધા છે, તમને રામમાં શ્રદ્ધા છે, તમને કૃષ્ણમાં શ્રદ્ધા છે, તમને શિવજીમાં શ્રદ્ધા છે, દુર્ગા માતામાં શ્રદ્ધા છે, પાર્વતીજીમાં શ્રદ્ધા છે, સરસ્વતીજીમાં શ્રદ્ધા છે, લક્ષ્મીજીમાં શ્રદ્ધા છે, જેમાં બધાને શ્રદ્ધા રાખવી જ જોઈએ. એ શ્રદ્ધા, જ્યાં પણ શ્રદ્ધા છે ત્યાં પણ એ શ્રદ્ધા તત્વને સનાતન ધર્મમાં સૌથી વધારે સ્થાન આપવામાં આવ્યું છે. અને એ શ્રદ્ધા શામાં રાખવી જોઈએ? તો હિન્દુ ધર્મે 4 માન્યતાને વિશેષ મહત્વ આપ્યું. પ્રથમ માન્યતા આત્મા. આપણે આ શરીર અને શરીરની બધી જે 10 ઇન્દ્રિયોને બધું જે કાંઈ છે એનાથી જુદા છીએ, આપણે આત્મા છીએ. આ પહેલી માન્યતા અથવા પહેલી બાબતમાં શ્રદ્ધા રાખવી સનાતન ધર્મ શીખવે છે. તમે ભગવદ્ ગીતા ખોલો, ઉપનિષદ ખોલો, બ્રહ્મસૂત્ર ખોલો કે બીજા શાસ્ત્રો ખોલો, આ કોમન સિદ્ધાંત આપણને પ્રાપ્ત થાય છે. બીજી બાબત, કર્મ અને પુનર્જન્મ. જેવું કર્મ કરીએ છીએ એવું ફળ અવશ્ય મળે છે. કેટલુંક ફળ આ જન્મે મળે છે, કેટલુંક જીવનમાં પાછલા વર્ષોમાં મળે છે, કેટલુંક ફળ લેવા માટે નવો જન્મ ધરવો પડે છે. અને તમે કોઈકને ગાળ દો તો તાત્કાલિક ફળ મળે, સામે જ મળે, કાં લાફો મળે ને કાં ગાળ મળે. પણ તમે આજે સિગારેટ પીવો તો આજે ને આજે કેન્સર ન થાય, સમય લાગે. એ કર્મનું ફળ મોડું મળે. કેટલાક કર્મનું ફળ તાત્કાલિક મળે ને કેટલાક કર્મનું ફળ એકાદ જન્મ લેવા પડતો હોય છે. એટલે આ જન્મે તમારા પૈસા કોઈ લઈ જાય ને પાછા ન આપે તો માનો કે ગયા જન્મના ચૂકવી દીધા આપણે. આ તો ખાલી ગમત કરું છું, તમારી રીતે વ્યવહાર કરજો.
પણ મુખ્ય મુદ્દો આપણે એ કહીએ છીએ કે આ કર્મની પરંપરા, કર્મનો જે સિદ્ધાંત છે એની સાથે પુનર્જન્મની બાબત જોડાય છે, જેનામાં વિજ્ઞાન અત્યારે બહુ જ માનતું થયું છે, જેના પર અત્યારે આપણે લંબાણથી ઊંડા ઉતરતા નથી. પણ શ્રદ્ધા રાખવી, કર્મમાં શ્રદ્ધા, એટલે કે હું કર્મ કરીશ તો કર્મ ફળ પ્રદાતા ભગવાન મને સારું કે નરસું યોગ્ય ફળ અવશ્ય આપશે. એવી રીતે ત્રીજો સિદ્ધાંત મૂર્તિ પૂજાનો છે. ભગવાન મૂર્તિમાં સાક્ષાત બિરાજે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા છે, પૂતળા નથી પધરાવ્યા અંદર, સાક્ષાત ભગવાન છે. અહીંયા આપણે આ ઘનશ્યામ મહારાજ છે, એમાં ઘણાને પવિત્ર અનુભવ થયા છે, ચમત્કૃતિ ભર્યા અનુભવ થયા છે. અમારે એક બાપુનગરમાં ગણિતના બહુ જ મોટા શિક્ષક હતા, તે એમના પત્નીને ભૂત વળગેલું. હવે નાના મોટા બીજા જે કાંઈ ઉપાયો થતા હશે એ કર્યા હશે, પણ કંઈ ભૂતને બહાર નીકળવાનું મન નહીં થયું હોય. લાંબો સમય એમાં વીત્યો, પરેશાન બહુ થયા. તે પછી એની બાજુમાં આપણા એક સત્સંગી રહેતા હતા, હું ભૂલતો ન હતો, આપણા મંગળદાસ કરીને હરિભક્ત રહે છે સોલા રોડમાં, એ કંઈ બાજુમાં રહેતા હતા. તે એમણે કહ્યું કે તમે જાઓ ને, શાહીબાગ મંદિરમાં હનુમાનજી બહુ પ્રતાપી છે. એટલે એમને વળી પત્નીને અહીં લઈ આવ્યા અને ભૂત નીકળી ગયું. 2 વર્ષ સુધી ભૂત નહોતું જતું, પણ આ હનુમાનજીના પ્રતાપે, શાહીબાગ મંદિરમાં હનુમાનજી વિરાજમાન છે, એના પ્રતાપે ભૂત જતું રહ્યું. તો મૂર્તિ પૂજામાં શ્રદ્ધા, ભગવાન મૂર્તિમાં સાક્ષાત બિરાજે છે. તમે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, તમે જો એને પથ્થર જોશો તો પથ્થર. મોહમ્મદ ઘોરી કે મોહમ્મદ ગઝની પથ્થર જોતા હતા, પણ મીરાબાઈને એમાં સાક્ષાત ભગવાન દેખાતા હતા. નરસિંહ મહેતાને સાક્ષાત ભગવાન દેખાતા, ને રામ માંડલિકને એમાં ભગવાન નહોતા દેખાતા. જેવી તમારી શ્રદ્ધા, ભગવાન તો અંદર સાક્ષાત બિરાજે છે. શ્રદ્ધા તત્વ જોઈએ. તો મૂર્તિ પૂજા એ ત્રીજો સિદ્ધાંત છે જેમાં શ્રદ્ધા રાખવી જોઈએ. અને ચોથી મહત્વની બાબત છે અવતારવાદ. ભગવાન પૃથ્વી ઉપર સમયે સમયે અવતાર ધારણ કરે છે. આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે, સનાતન ધર્મ શીખવે છે. સમયે સમયે ભગવાન અવશ્ય પૃથ્વી ઉપર પધારે છે, એક યા બીજા સ્વરૂપે, પણ એમાં શ્રદ્ધા પ્રગટ થાય એને માટે ભગવાન કામના. ભગવાન અહીંયા જ પ્રગટ હોય, પણ જો ભગવાનમાં એને શ્રદ્ધા ન હોય તો એ ભગવાન એને કામના નથી. તમારી બાજુમાં જ દવા પડી છે, પણ તમે ન લો તો તમારે કામની નથી. એ જે લે એને કામની. એમ ભગવાનના અવતાર જ્યારે જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ભગવાનના અવતાર પ્રત્યે શ્રદ્ધા. સનાતન ધર્મ અવતારની બાબતમાં બહુ જ વિશાળ અભિગમ રાખે છે. આને અવતાર કહેવાય ને આને અવતાર ન કહેવાય એ બાબતમાં સનાતન ધર્મ પડતો નથી, કોઈ શાસ્ત્રો એમાં પડતા નથી. તમે જુઓ કે વિષ્ણુના દશાવતારની વાત, તો વિષ્ણુના દશાવતારની વાતમાં પણ સનાતન ધર્મમાં અલગ અલગ નામો પ્રાપ્ત થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદના 2ય અધ્યાયમાં અવતારોની સંખ્યા આપેલી છે. એમાં 23 અવતારની સંખ્યા આપી છે. માનવ પુરાણમાં અવતારોની સંખ્યા આપી છે, એમાં 41 અવતારની સંખ્યા આપી છે. પંચરાત્ર આગમમાં અવતારોની સંખ્યા આપી છે, એમાં હયગ્રીવ ને ગરુડ ને એવા બધા અવતારોની સંખ્યા ઉમેરી છે. 46 અવતારો થાય છે. પછી શ્રીમદ ભાગવતે આવું બધું ગણીને પછી છેવટે લખી નાખ્યું અવતારા ઈ અસંખ્ય, અસંખ્ય અવતારો છે. અને એ અવતારમાં ગુરુ ગોવિંદસિંહ શીખ ગુરુ થઈ ગયા, એમણે દશમ ગ્રંથ લખ્યો, એમાં એમણે લખી નાખ્યું 24 અવતારો. એમાં જેને જે અનુકૂળ આવે નામ તેમ આગળ પાછળ કર્યા, પણ બધા અવતારો છે. અને એમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તો મેં તમને વિષ્ણુના અવતારની વાત કરી, એવા પાછા શિવના અવતાર છે, એવા પાર્વતીના અવતાર છે, એવા લક્ષ્મીના અવતાર છે, એવા સરસ્વતીના અવતાર છે, એવા ગણપતિના અવતાર છે, એવા સૂર્યના અવતાર છે. અને આપણે ઘરમાં એકબીજાના અવતાર તો ગણતા જ હોઈએ છીએ કે તું આનો અવતાર થયો છે. હવે એવા બધા અવતારોની તો અસંખ્ય કેટલા બધા અવતારો છે. પણ આ શ્રદ્ધા તત્વમાં કોના માટે તમને ક્યાં શ્રદ્ધા જન્મે છે એ ભગવાને સનાતન ધર્મે છૂટ આપી. તમને જેના માટે શ્રદ્ધા રાખવી એ રાખો, પણ શ્રદ્ધા રાખો. અને આ શ્રદ્ધા તત્વ એટલું બધું પ્રબળ તત્વ છે, એને કોઈ દબાવી શકતું નથી, એને કોઈ તોડી શકતું નથી, એને કોઈ મરોડી શકતું નથી. દાખલા તરીકે ચૈતન્ય મહાપ્રભુ
આમ તો બંગાળમાં એક મહાન સંત તરીકે પ્રગટ થયા કે જેમણે ગૌડીય પરંપરામાં આગળ એક કૃષ્ણ ભક્તિનો માર્ગ ચલાવ્યો. પરંતુ ચૈતન્ય મહાપ્રભુને બહુ જ મોટો વર્ગ કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે માને છે. જેમાં ચૈતન્ય મહાપ્રભુને કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે માને છે ને કોઈ રોકી શકે નહીં. અને કોઈ શાસ્ત્રોમાં ક્યાંય ચૈતન્ય મહાપ્રભુનું નામ ભગવાનના અવતાર તરીકે નથી લખ્યું. પણ સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુ સાક્ષાત પરમાત્મા તરીકે પૂજે છે આખો ગૌડીય સંપ્રદાય. પણ એને કોઈ રોકી ન શકે. આ સનાતન ધર્મની બ્યુટી છે, આ એની વિશેષતા છે. ભગવાન શિવના ઘણા બધા અવતારો છે, એ કોઈ અવતારનું નામ શાસ્ત્રોમાં નથી. એવું શ્રીમદ આદિ શંકરાચાર્ય, શ્રીમદ આદિ શંકરાચાર્યને શંકરનો અવતાર માનવામાં આવે છે. પણ ભલે ને શાસ્ત્રોમાં ન લખ્યું હોય, પણ શ્રીમદ આદિ શંકરાચાર્યને શંકરનો અવતાર માનીને એમાં શ્રદ્ધાથી જોડાયેલા છે, એને સનાતન ધર્મ છૂટ આપે છે અને કોઈ રોકી શકે નહીં. એ સનાતન ધર્મની બ્યુટી છે. અને આ શ્રદ્ધાને કોઈકે નાનો મોટો દબાવવાનો પ્રયાસ કર્યો તો એ કોઈ ચાલ્યા નથી. દાખલા તરીકે શિવલિંગમાં સૌની શ્રદ્ધા છે કે આમાં સાક્ષાત શિવજીનો વાસ છે અથવા સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. એમાં કેટલા કરોડો લોકોની શ્રદ્ધા છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એનું ખંડન કર્યું. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી. એનો ઉદ્ભવ જ આ માન્યતાથી શરૂ થાય છે કે શિવલિંગમાં ભગવાન હોય તો ઉપર ઉંદરડો જાય કેવી રીતે. પણ એમ છતાં એમણે ભલે પોતાની માન્યતા રજૂ કરી, પણ એમ છતાં શિવલિંગમાંથી કોઈની શ્રદ્ધા ઘટી નહીં. કરોડો લોકો આજે પણ શિવલિંગને શિવ તરીકે સાક્ષાત ઉપાસના કરે છે. શ્રદ્ધા તત્વને ક્યારેય બરોડી શકાતું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિવજીને આપણે શિવલિંગમાં પૂજીએ છીએ, પણ કેટલા બધા વિદેશી આક્રાંતાઓએ શિવલિંગો તોડ્યા. તમે સોમનાથથી માંડીને કાશી વિશ્વનાથ સુધીનો ઇતિહાસ જોઈ લો. 3000 કરતા વધારે મંદિરો તોડાયાનો એક ઉલ્લેખ 1862માં થયેલો છે. 3000 કરતા વધારે મંદિરો, પણ શ્રદ્ધા તત્વ ન તોડી શકાયું. સોમનાથ ફરીથી ઊભું થયું. સોમનાથ આજે જય સોમનાથ કહીને આપણે એની આરતી ઉતારીએ છીએ. કોઈ મંદિરને તોડવાથી શ્રદ્ધા તત્વ તૂટતું નથી. ફરીથી માણસ એમાંથી બેઠો થાય છે. અને કદાચ બીજે હોય કે કેમ, પણ હિન્દુ ધર્મની તો આ જ વિશેષતા છે. કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. ભલે તમે તોડવા જાઓ, ભલે તમે મરોડવા જાઓ, પણ એને કોઈ તોડી શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામની જન્મભૂમિ ઉપર એક સમય મહાન મંદિરો હતા, એ તૂટ્યા, બીજા સ્થાનો થયા. પણ શ્રદ્ધા તત્વને દબાઈ શકો નહીં. અંદર ખાડામાંથી શ્રદ્ધા તત્વ બહાર નીકળવું અને ભગવાન રામની પુનઃ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી થવાની છે. આ શ્રદ્ધા તત્વની તાકાત છે. 500 વર્ષે ખાડામાંથી બહાર નીકળશે. છે શ્રદ્ધા તત્વની આ તાકાત. ભગવાન કૃષ્ણનું ખંડન એમની હયાતીમાં કરનારા હતા. શિશુપાળ જેવા એમની હયાતીમાં ખંડન કરતા હતા. અને ત્યાર પછી આધુનિક જમાનામાં પણ ભગવાન કૃષ્ણનું ખંડન કરનારા લોકો ઓછા નથી. પણ એમ છતાં કૃષ્ણ ભક્તિને કોઈ દબાવી શક્યું નથી. તમે મીરાબાઈ લો કે નરસિંહ મહેતા લો કે સુરદાસજી લો, તમે જુઓ તો ખરા કૃષ્ણ ભક્તિનો રંગ કેટલો પ્રબળ છે. અમારે પેલા ત્યાં રોબિન્સવિલ અક્ષરધામમાં અક્ષરધામ મહોત્સવમાં જેક હોલી કરીને બહુ જ મોટા પ્રકાંડ કોલંબિયા યુનિવર્સિટીના વિદ્વાન આવ્યા હતા. એમણે સુરદાસજીના કૃષ્ણ ભક્તિના 800 પદોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. સુરદાસજીના કૃષ્ણ ભક્તિના પદો. અને તમે એને જુઓ, વૃંદાવની પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજીને બરાબર એ વાતનું મનમાં સ્મરણ છે કે વૃંદાવનની ગલીઓમાં ઉઘાડા પગે ફરતા જેક હોલી જેવા વિદ્વાનને જોયા છે. કેટલી બધી જબરજસ્ત એવી એ કૃષ્ણ ભક્તિ, એનો પ્રબળ પ્રભાવ છે. અમે ત્યાં વૃંદાવનમાં લોકોને ભક્તિ કરતા આપણે જોયા છે. બાકી બિહારજી પ્રત્યે શું લોકોની શ્રદ્ધા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મથુરાની અંદર ગોવિંદદેવ ભગવાનનું મંદિર છે. એ ગોવિંદદેવ ભગવાનનું મંદિર તોડાયું તો ભગવાન ગોવિંદદેવજીની મૂર્તિ લઈને ભક્તો ભાગ્યા. એ ભક્તો ભાગ્યા ને જ્યાં જ્યાં વિરામ કરતા ગયા ત્યાં ત્યાં ગોવિંદજીના નવા મંદિરો બનતા ગયા. અને ભગવાન ગોવિંદજી જયપુરમાં અત્યારે બેઠા છે. તમે કોઈ દિવસ ગોવિંદજીની મૂર્તિની આરતીમાં જોજો ક્યાંક જયપુરમાં, તો ખબર પડશે અરે હજારો માણસોની ભીડ આરતીમાં ઉભરાતી હોય છે.
આટલી બધી વખત ગોવિંદજીના મંદિર તૂટ્યા, પણ ભગવાન ગોવિંદજી પ્રત્યેની શ્રદ્ધા કોઈ તોડી શક્યું નથી. આ હિન્દુ ધર્મ, સનાતન ધર્મની વિશેષતા છે. શ્રદ્ધા તત્વની આપણે વાત કરીએ છીએ. ભલે લોકો અવળા અર્થઘટન કરે. ભગવાન શ્રી કૃષ્ણે 15મા અધ્યાયની અંદર જ્યારે અર્જુનને બધા ઉપદેશો આપ્યા અને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવડાવ્યું, ત્યારે અર્જુન તો એમને સખા માનતો હતો. આમ તો દૂરના મામા ફોઈના ભાઈઓ થાય, તો અર્જુન તેમને સખા માનતા હતા. એટલે સખાના ભાવથી બધી વાત કરતા હતા. નતર ભગવાનને પોતાનો રથ ચલાવવાનું થોડું કે ડ્રાઈવર તરીકે ગુજરાતીમાં આપણે કહીએ તો, પણ એને મિત્ર ભાવ હતો અને એ રીતે કર્યું. પણ જ્યારે ભગવાન કૃષ્ણને ઉપદેશ આપતા આપતા વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અને 15મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે અર્જુનજી, અને સ્તુતિ કરે છે એમાં સાક્ષાત પરબ્રહ્મ તરીકે ઉપાસે છે, અને કેટલી બધી અદ્ભુત સ્તુતિ કરે છે એ વાત છે. પણ ઘણા લોકોએ એનું અર્થઘટન કરવામાં કંઈક જુદી રીતે પણ અર્થઘટન કર્યું છે. દાખલા તરીકે મહાત્મા ગાંધીજીએ ભગવદ્ ગીતા પર પોતાનું મનન કરતું સુંદર પુસ્તક લખ્યું છે, પણ પ્રસ્તાવનામાં જ લખ્યું કે હું કૃષ્ણ ભગવાન જેવો કોઈ ઐતિહાસિક અવતાર થયો હતો, કે કૃષ્ણ ભગવાન જે ગીતા બોલ્યા છે એ ખરેખર ગીતા બોલ્યા હતા એવું ઐતિહાસિક રીતે હું માનતો નથી. કોઈ કે લખ્યું છે એવું માનું છું, એમને એવું કહ્યું. પણ તોય ગીતાજી પ્રત્યેની કોઈની શ્રદ્ધા ઓછી થઈ નથી. હમણાં જ આપણે ત્યાં આપણા કુરુક્ષેત્રમાં મંદિર બને છે, ત્યાં સ્વામી જ્ઞાનાનંદજી છે. 1,00,000 લોકોએ ભગવદ્ ગીતા મોઢે કરી. 1,00,000 લોકોએ. લોકો હજુ આ શ્રદ્ધા તત્વની બ્યુટી છે. હું એમ કહું છું, એવી જ શ્રદ્ધા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કરોડો લોકોની છે કે આ સાક્ષાત પરબ્રહ્મનો અવતાર છે. એ કોઈ શ્રદ્ધા તત્વને દબાવી શકાય નહીં. આ સનાતન ધર્મની બ્યુટી છે. કોઈ માને કોઈ ન માને એ સૌની વાત, સૌને મુબારક. પણ મારા અંતરમાં કે તમારા અંતરમાં એમના પરબ્રહ્મ તરીકેની એમના માટેની શ્રદ્ધા છે. એ શ્રદ્ધાને કોઈ તોડી શકે નહીં, એ શ્રદ્ધાને કોઈ દબાવી શકે નહીં. સનાતન ધર્મ આ શીખવે છે. સનાતન ધર્મ એ એમને ગમે તેના પ્રત્યે તમને માનવાનું નથી કહી દેતો. કાલે ઉઠીને તમે છોકરાઓને પરબ્રહ્મ માનો, કાલે ઉઠીને માય ને ભત્રાજાને ભત્રીજાના પરબ્રહ્મને, એમ સનાતન ધર્મ છૂટ આપે છે ગમે તેને પરબ્રહ્મ માનવાની. સનાતન ધર્મની અંદર પરબ્રહ્મ કોને કહેવાય? પરબ્રહ્મ લક્ષણાની, પરબ્રહ્મના લક્ષણો કહેલા છે. સનાતન ધર્મની અંદર શ્રીમદ ભાગવત ગ્રંથ છે કે ઉપનિષદ ગ્રંથ છે, એમાં ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યાઓ છે, એના સુંદર નિર્દેશો છે, બહુ જ સ્પષ્ટતા છે. એ બધી સ્પષ્ટતાના આધારે કે એ લક્ષણોના આધારે આપણે સ્વામિનારાયણ ભગવાનને, જેને શાસ્ત્રોમાં પરબ્રહ્મ કયા છે, જેને શાસ્ત્રોમાં સર્વાવતારી ભગવાન કયા છે, એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, હતા ને રહેશે. એ વાત સિદ્ધ કરવી હોય તો આપણે એના પર ઘણી રવિવારની સભાઓ કરીશું. ઘણા બધા લક્ષણો એના ઉપર કહી શકાય એમ છે. એ ઇતિહાસ છે, એને કોઈ મરોડી શકાય તેમ નથી. પણ આજે જરા એનો સંક્ષિપ્ત સાર કેવો છે. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ શા માટે પરબ્રહ્મ, શા માટે ને પરબ્રહ્મ તરીકે આરાધના કરવામાં આવતી હતી? કોઈ 2 જણાને ઈચ્છા થઈ એટલે કવિતાઓ લખી નાખી, કોઈ 2 જણાને મન થયું એટલે પરબ્રહ્મનો ઝંડો લઈને નીકળી પડ્યા. ઘણા લોકો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર નથી. એ એમની સમજણ, એમને મુબારક, એમાં આપણે કોઈ ટીકા ટિપ્પણમાં એને કોઈ અવકાશ નથી. પણ છતાં પણ એમને આદર આપતા બહુ જ વધીને ક્યારેક એને સમાજ સુધારક કહે છે, ક્યારેક એને સંત કહે છે, ક્યારેક એને કોઈક મહાપુરુષ કહે છે. કોઈ વાંધો નથી. પણ એક નાનો એવો સવાલ છે કે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર કેટલા બધા સમાજ સુધારકો એમની આજુબાજુના સમયમાં હતા. દાખલા તરીકે રાજા રામમોહન રાય બંગાળમાં થઈ ગયા અને એમણે પણ પોતાનો એક બ્રહ્મો સમાજ નામનો એક સમુદાય સ્થાપ્યો હતો. અને રાજા રામમોહન રાય સતી પ્રથાની સામે ઘણી બધી લડત લીધેલી. એના માટે લોર્ડ બેન્ટિકના માધ્યમથી કાયદો પણ લઈ આવેલા, ઘણા કાર્યો કર્યા હતા. પણ રાજા રામમોહન રાયને એમના સમયમાં કે એમના સમય પછી આજે પણ કોઈ ભગવાન માનતું નથી. ત્યારે પણ ભગવાન નહોતા માનતા, એ સમાજ સુધારક જ હતા. ત્યારે પણ માનતા હતા, સમાજ સુધારકને આજે પણ માને છે. એવી રીતે કેશવચંદ્ર સેન
એમણે પ્રાર્થના સમાજનો આરંભ કર્યો. પ્રાર્થના સમાજ એ પણ મહારાષ્ટ્રની અંદર ચાલતી એક મૂવમેન્ટ હતી. એમણે પણ ઘણી બધી સામાજિક સુધારણાની બાબતો એ સમયની આસપાસ બધી કરેલી. પણ એમ છતાં એમની ઓળખ એક સમાજ સુધારક તરીકે રહી. એવી રીતે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીજી, એમણે પણ સમાજ સુધારણાના ઘણા કાર્યો કર્યા, પણ એમની ઓળખ એક સમાજ સુધારક તરીકે રહી. બરાબર છે, કારણ કે એ તો પોતે ભગવાનના અવતારમાં જ માનતા નહોતા, એટલે એ તો વાત બને જ નહીં. આવી રીતે અલગ અલગ સમયે એની આસપાસના સમયમાં ઘણા બધા સમાજ સુધારકો થયા, પણ એ બધા સમાજ સુધારક તરીકે રહ્યા. સ્વામિનારાયણ ભગવાન એમાં એક અપવાદ છે કે એમને એમની હયાતીમાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે પૂજવામાં આવતા હતા, અને ત્યાર પછી આજ 200 વર્ષ પછી પણ લાખો લોકો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. એવી જ શ્રદ્ધા હતી સ્વામિનારાયણ ભગવાનમાં. એવું તે શું હતું કે સમાજ સુધારક કે સંતને બદલે ભગવાન તરીકે પૂજાયા એમની હયાતીમાં? સ્વામિનારાયણ ભગવાનને દીક્ષા આપી હતી રામાનંદ સ્વામીએ. રામાનંદ સ્વામી એમને 2 નામ ધારણ કરાવ્યા હતા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. 2 નામ ધારણ કરાવ્યા હતા. અને એ જે દીક્ષા અપાઈ હતી એ વૈષ્ણવી પરંપરાની દીક્ષા હતી. પરંતુ આમ છતાં એમના પહેલા જ દિવસથી એમને કોઈએ સંત તરીકે પૂજ્યા નથી. હું તમને એક ઉદાહરણ તરીકે વાત કરું છું, કારણ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસના કોઈ પણ ધર્મની સંપ્રદાયની કોઈ પણ શાખાના ચોપડા તપાસજો. 200 વર્ષ પહેલાના ઘણા ચોપડાઓ આર્કાઇવ્સમાં પડ્યા છે, તપાસી આવજો. રામાનંદ સ્વામીએ જે દિવસે એમને દીક્ષા આપી અને રામાનંદ સ્વામીએ જે દિવસે એમને ધર્મધુરા સોંપી, તે દિવસે રામાનંદ સ્વામી એમના માટે ઉચ્ચારેલા શબ્દો જોજો કે એમને પોતાના એક સાધુ તરીકે દીક્ષા આપી હતી, એમને પોતાના એક સાધુ તરીકે ઉત્તરાધિકારી બનાવ્યા હતા. અરે એવો તો મુક્તાનંદ સ્વામી કે ભાયાત્માનંદ સ્વામી કે ભાઈ રામદાસ સ્વામી કે સુખાનંદ સ્વામી, આખી લાંબી લાઈન હતી, રામગોલા આનંદાનંદ સ્વામી, એ બધા રામાનંદ સ્વામી પાસે પહેલા આવેલા સિનિયર શિષ્યો હતા. ન કે મને મુખ્યમંત્રી પહેલા બનાવો, અમે જૂના માણસો છીએ. સ્વાભાવિક છે ને, માણસને પોતાને એવી અપેક્ષાઓ તો રહે. પણ રામાનંદ સ્વામીએ જ્યારે 18 વર્ષની ઉંમરે આવેલા નાના એવા નીલકંઠને સહજાનંદ સ્વામી તરીકે દીક્ષા આપીને 1 જ વર્ષના સમયમાં એમને પોતાના અનુગામી તરીકે ધર્મ ધુરંધર તરીકે જ્યારે સ્થાપિત કર્યા, ત્યારે વિરોધ કરવાની વાત તો બાજુ રહી, બધા એમની સ્તુતિને આરતી કરી. તો પહેલા જ દિવસે એમને કોઈ સંત તરીકે નહીં, સાક્ષાત ભગવાન તરીકે પૂજતા હતા. અને ખાસ આપણે ઉલ્લેખ કરવો જોઈએ. હું એક પછી એક મુદ્દા હવે ક્રમશઃ જાઉં છું. શા માટે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન હતા? એક વાતની મને ચોક્કસ ખાતરી છે, અહીંયા બેઠેલા કે અહીંયા ન બેઠેલા જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સત્સંગીઓ છે, એમાંથી કોઈને હવે પછી હું જે વાત કરીશ એ સમજવાની જરૂર નથી. કારણ કે બધા જ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન માનીને પૂજે છે, એમાં કોઈને જરૂર નથી. પણ આ વાત એટલા માટે અગત્યની છે કે ઘણી વખત ક્યારેક કોઈક આપણી સામે એવા જાતના સવાલો લઈને આવે, ત્યારે આપણે શું સામે એની સામે જવાબ આપો, એની આપણને થોડી ક્લેરિટી રહે, એના માટેની આ વાત છે. આપણને બધાને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે પૂજાયા, ત્યારે એમનામાં કંઈક તો બધાએ જોયું હશે કે જેથી બધા એને ભગવાન તરીકે આરાધતા હતા, એમને ભગવાન તરીકે પૂજતા હતા. ગમે ત્યારે ગમે તેને ગમે તે માણસ ભગવાન માનવા માંડી પડે. ટ્રાય કરો કોઈક દિવસ આજુબાજુમાં પાડોશી ઉપર. અરે તમને જેને નોકરી આપી હોય, તમને રોટલા આપતો એને માનો ને, એ નથી શક્ય. પણ સ્વામિનારાયણ ભગવાને કેમ ભગવાન તરીકે લોકોએ સ્વીકાર્યા, એમાં હું પહેલી જ વાત કરું. પહેલું તો એમના પોતાના સ્વમુખના શબ્દો. આ બહુ જ મોટી બાબત છે. જ્યારે વચનામૃતનું અંગ્રેજી ભાષાંતરણ શ્રી હર્ષદભાઈ દવેએ કર્યું અને એનું ન્યુયોર્કમાં 1977માં ઉદ્ઘાટન થયું, એ વખતે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ વિદ્વાન અને સ્કૂલ ઓફ ડિવિનિટી ઓફ હાર્વર્ડના એ સમયના ચેરપર્સન એ ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્હોન કાર્મેન.
અને એમને સિટી કાકાએ જ્યારે આ બધી વાત કરી ત્યારે એમણે પહેલાં પેલું પૂછ્યું કે તમે કહો છો કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન હતા, એમણે પોતે ક્યારે કહ્યું હતું કે હું ભગવાન છું? આપણે બધા માતા પિતાને ભગવાન માનવા જ જોઈએ. આપણે કહીએ છીએ પણ માતા પિતા માને કે હું ભગવાન છું? એમણે પહેલાં પૂછ્યું સવાલ જ્હોન કાર્મેને, એમણે પોતે ક્યારે કહ્યું છું કે હું ભગવાન છું? અને સિટી કાકાએ વચનામૃતના પ્રમાણો બતાવ્યા ત્યારે જ્હોન કાર્મેને કહ્યું તો આ વાત તદ્દન સ્વીકાર્ય છે કે એમણે પોતે કહ્યું છે હું ભગવાન છું. શ્રી કૃષ્ણ ભગવાને પોતે ભગવદ્ ગીતામાં કહ્યું છે, પોતાની ભગવાનપણાની વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું મેરા યહ જો અવતાર હુઆ હૈ, મેં જો પ્રગટ ભયા હું. સમયને લક્ષમાં લખીને આ બધા પ્રમાણો ડિટેલમાં આપતો નથી, પણ પોતાના પત્રોમાં લખીને આપ્યું છે કે મારો અવતાર શા માટે છે, મેં ક્यों પ્રગટ હુઆ હું, હું શા માટે પ્રગટ થયો છું. આપણે કે શા માટે પેદા થયો છે, શા માટે જન્મ્યો છે, એવું નહીં, મેં ક્यों પ્રગટ હુઆ હું. એની પોતે વિગતવાર સ્વામિનારાયણ ભગવાન પોતાના પત્ર લેખનમાં વાત કરે છે. તમે બીજા બધા વચનો ભૂલી જાઓ, હું ડિટેલમાં વચનામૃતોનો આખા પ્રમાણો ઉપર જવા નથી માંગતો. ખાલી એક જ વચનામૃત ગઢડા અંત્યનું 38મું યાદ રાખજો. ગઢડા અંત્યનું 38મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન ખાલી પહેલો જ ફકરો બોલે છે. એ પહેલા ફકરાની અંદર સ્વામિનારાયણ ભગવાન જે શબ્દો ઉચ્ચારે છે એ શબ્દો તમે ખાલી એક નાનો એવો એનો અંશ એને સાંભળો. એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અને એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામમાં ને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. આ પ્રત્યક્ષ ભગવાનની વાત એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાની વાત કરી રહ્યા છે. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. સાંભળજો, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. હવે સાંભળજો, ને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. શું બાકી રાખ્યું આમાં? આ એમના સ્વમુખના શબ્દો. હવે આ સ્વમુખના શબ્દો નોંધનાર પરમહંસો એ આ નોંધે કોઈ? તમે ગમે તેને બોલો, ગમે તે નોંધી લે, ગમે તે છાપે? પણ સ્વામિનારાયણ ભગવાને પોતે જ્યાં જ્યાં કહ્યું છે સ્વમુખના વચનો, એનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણે ખરેખર ચકિત થઈ જઈએ. એમણે પોતે કહ્યું છે કે હું ભગવાનનો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું, હું અવતાર છું. એ પોતે કહ્યું છે, પણ કહ્યું એટલે લોકો માની લેવું નથી. ટ્રાય કરજો, પતિ તે પરમેશ્વર એવું બોલાય છે. ટ્રાય કરજો, માને કોઈ? લક્ષણ સ્વામિનારાયણ ભગવાનના લક્ષણો માત્ર શ્રદ્ધા હતી. સ્વામિનારાયણ ભગવાનનું જીવન, દાખલા તરીકે તમે ગરડા મધ્યનું 33મું વચનામું જુઓ, જન્મ્યા ત્યારથી આજ સુધી કોઈ ત્રિકાળમાં અમને ભૂંડો સંકલ્પ થયો નથી. આ એમનું લક્ષણ, એમનું જીવન હતું. અરે તમે એમનું નીલકંઠ યાત્રા તરીકેનું જીવન તો જુઓ. માન સરોવરની યાત્રા કરી, ખાલી એક જ પ્રકરણ તમે શાંતિથી વાંચજો. એક જ પ્રકરણ, માન સરોવરની એમણે 11 વર્ષની ઉંમરે કરેલી યાત્રા. અરે અખિલ ભારતની યાત્રા ભૂલી જાઓ, એમણે પુલાશ્રમમાં તપ કર્યું એ ભૂલી જાઓ, એમણે છેક બ્રહ્મદેશની બોર્ડર સુધી વિચરણ કર્યું ઉઘાડા પગે ખુલ્લા શરીરે ભૂલી જાઓ. ખાલી એક માન સરોવરની યાત્રા પકડી રાખો. 6 મહિના સુધી નિરાહાર રહીને, -35 ડિગ્રી ટેમ્પરેચર શિયાળામાં, ત્યાં એમણે તપ કર્યું માનસરોવરના કાંઠે. ઠંડી આવે છે, ટ્રાય કરવો તો કરજો. કેવી રીતે જીવન જીવ્યા હશે. અને બદ્રીનાથના પૂજારીને કહ્યું એમણે કે તમારે, બદ્રીનાથના પૂજારી કહ્યું તમે 6 મહિના જમ્યા ક્યાં? કારણ કે ત્યાં તો કંઈ ઉગતું જ નથી. અમે માનસરોવર જઈને આવ્યા, અમે ત્યાં ઠંડી જોઈ લીધી સારી પેઠે, અને અમે ગયા હતા એ તો સારી ઋતુમાં ગયા હતા, શિયાળામાં નહોતા ગયા. કેટલા ગોદડા ઓઢ્યા હતા ને કેટલું ઓઢ્યું હતું. પણ એમાં જ્યારે માનસરોવરના પાણીમાં હાથ બોળ્યો ને તો એમ લાગ્યું કે હાથ છે જ નહીં. ઘડીક તો એવું લાગ્યું, એટલું ઠંડુ પાણી હતું. હવે તેવા માનસરોવરના કાંઠે શિયાળાના સમયમાં ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે પધાર્યા. 11 વર્ષની ઉંમરની છોકરો, 11 વર્ષની ઉંમરનો દીકરો એ ઘરની બહાર બાથરૂમમાં લઘુ કરવા નથી જઈ શકતો, ડરે. અને આ ક્યાંના ક્યાંય વિચરણ કરી આવ્યા. અને એમનું વિચરણ એ ઐતિહાસિક છે.
આજે એ વિષય ઉપર હું ઊંડો ઉતરતો નથી, ભવિષ્યમાં ક્યારેક આપણે ચર્ચા કરીશું ને ઉતારીશું કેવી રીતે હિસ્ટોરિકલ રેકોર્ડના આધારે આપણે કહીએ છીએ એમનું આ વિચરણ છે, હિસ્ટોરિકલ રેકોર્ડ છે, કોઈ અનુમાન ને કોઈ નવલકથાની વાત નથી આ. તો આવું એમનું જીવન હતું. એ જ્યારે લોજમાં આવ્યા વન વિચરણ કરીને, ત્યારે પહેલી જ નજર મુક્તાનંદ સ્વામીની પડી. પહેલી જ નજર, પહેલા તો સુખાનંદ સ્વામીની નજર પડી. તો મુક્તાનંદ સ્વામી એમનામાં શું જોયું હશે કે મુક્તાનંદ સ્વામી હાથ જોડી કે બ્રહ્મચારી તમે અમારે ત્યાં રોકાઈ જાઓ. અને મુક્તાનંદ સ્વામી તો એમના કરતાં 23 વર્ષે ઉંમરમાં મોટા. મારે મુક્તાનંદ સ્વામીની આખ્યાન ક્યારેક અહીંયા આગળ થોડુંક નિરૂપીશું. અરે કેવા પ્રતાપી સંત હતા, કેવા મહાપુરુષ હતા. એ પેલા નીલકંઠ બ્રહ્મચારીના દાસ થઈને રે, આમ તો ગુરુપદે હતા એમના, પણ એમના દાસ થઈને રે. એ મુક્તાનંદ સ્વામી જેવા સંતો પહેલા જ દર્શનથી આકર્ષાયા. એ કઈ સામાન્ય બાબત છે? પહેલા જ દર્શનથી આવતા વેદ નીલકંઠ બ્રહ્મચારી બીજા જ દિવસે કહ્યું કે સ્ત્રી પુરુષના સભા નોખી કરો. અને મુક્તાનંદ સ્વામી માને, ભાઈ હેઠથી થા, ભાઈ તું ત્યાંથી આવ્યો છે, આ મારા આશ્રમના નિયમો છે. અમારે અહીં સભા કાર્યક્રમના જે સંચાલકો હોય ને એ ન માને તમારું, તમે કોઈક સ્વામી આમ કરો ને તેમ કહો, એ ન માને. મુક્તાનંદ સ્વામી માને, માન્યા. કેવો પ્રભાવ હશે નીલકંઠ બ્રહ્મચારીનો, હું તો એની વાત કરું છું. તો એમનું જીવન એવું હતું. સ્વામિનારાયણ ભગવાનનું જીવન કોઈ સામાન્ય જીવન નહોતું. તમે વાંચો વચનામૃતમાં ગઢડા પ્રથમનું 18મું વચનામૃત કે મારા અંતઃકરણને કેવી રીતે પકડું છે. એટલે અંતઃકરણ સમજાતું જ નથી, ક્યાં મન ભટકે છે ને ક્યાં ઇન્દ્રિયો ભટકે છે, શું પકડાય. બકરું પકડે એમ પકડું છે એ વાત હવે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. પણ આ બધા પરમહંસો એમને ભગવાન એટલા માટે માનતા હતા કારણ કે એમનું જીવન સામે નજર સામે દેખાતું હતું. આ આંધળી શ્રદ્ધા નહોતી. કોઈ બોલ્યું ને કોકે કીધું ને કોકે માની લીધું એવું નહોતું. આ એ માનનારા લોકો પણ સામાન્ય નહોતા. આ બીજો મુદ્દો મારે કહેવો છે. એ સામાન્ય લોકો નહોતા. મુક્તાનંદ સ્વામીની વાત હું કરતો હતો. એક પેલા ત્રવાડી હતા, ત્રવાડી, એણે મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા. મુક્તાનંદ સ્વામીના દર્શન કરતા લાગ્યું કે આ સાક્ષાત પરમાત્મા છે. તો મુક્તાનંદ સ્વામી કે ભાઈ હું પરમાત્મા નથી, હું એક સામાન્ય સેવક છું સ્વામિનારાયણ ભગવાનનો. તમે મારા માટે ભગવાન, બીજો કોઈ ભગવાન તો તમારે ને ભગવાનને લેવા દે, હું તો તમને ભગવાન માનું. મુક્તાનંદ સ્વામી દાસના દાસ થઈને વર્તનારા સંત વારે વારે સમજાવે, પણ પેલો માને નહીં. તે મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા વિચરણ કરતા કરતા ગઢડા પહોંચ્યા. પેલો પણ ગઢડા પહોંચ્યો અને સવારના પરમાં મુક્તાનંદ સ્વામી ઉઠીને શું કરે છે એ જોવા માટે મુક્તાનંદ સ્વામીની પાછળ પાછળ ગયો. સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય, અને બ્રાહ્મ મુહૂર્તે શયનમ વિહાય નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા. ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મ મુહૂર્તે એ ઉઠે તો બ્રાહ્મ મુહૂર્તે મહારાજ ઉઠી અને સ્નાન કરતા હતા. અને અક્ષયરોડીમાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં સ્નાન કરતા હતા એ જે જળથી સ્નાન કરતા હતા એ જળ બાજુની એક નાની એવી ખાળમાંથી વહેતું હતું. એ ખાળના કાંઠે ઊભા મુક્તાનંદ સ્વામી એ જળનું આચમન કરી રહ્યા હતા. આ જોઈને પેલો તરવાડી હિંમત હારી ગયો. આવા મુક્તાનંદ સ્વામી આમનું જળ પીવે છે, સ્નાન કરેલું જળ પીવે છે. જો આ આવા છે તો સ્વામિનારાયણ ભગવાન તો ક્યાં હશે. એને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થઈ ગયો. મુક્તાનંદ સ્વામીના દર્શનથી ભલભલાના ક્રોધ શાંત થઈ ગયા હતા. આના ઉદાહરણ કવિશ્વર દલપતરામે નોંધ્યા છે. અરે તમે આમની વાત કરો, ગોપાળાનંદ સ્વામીની. આ હનુમાનજી સારંગપુરમાં પધરાવ્યા. હનુમાનજીની જ્યારે ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરીને ત્યારે હનુમાનજી થર 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 ધ્રુજવા માંડ્યા. હનુમાનજીનું પથ્થર કાપવા માંડ્યો. ત્યારે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી થોડુંક ઐશ્વર્ય નાનું ઢાંકો નડતો તો અહીં બધા ડર લાગશે. ત્યારે ગોપાલ સ્વામી મૂર્તિને સ્થિર કરી અને એ હનુમાનજી એવા પ્રગટ થયા. આજે 200 વર્ષ પછી પણ ત્યાં હનુમાનજી પ્રત્યે લોકોની શ્રદ્ધા એવી ને એવી રહે છે અને ચમત્કારો ચાલે છે. એ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દાસ થઈને વર્તતા હતા. તમે એક એક પરમહંસની ગાથા સાંભળો. નિષ્કુળાનંદ સ્વામી, ગાંધીજી એ માને કોઈ દિવસ, પણ નિષ્કુળાનંદ સ્વામીના પદો જનની જીવો રે ગોપી ચંદની ત્યાગને ટકે રે વૈરાગ્ય વિના. જ્યારે આશ્રમ ભજનાવલીનું ગ્રથન થતું હતું ત્યારે ગાંધીજીએ કહ્યું બીજું બધું લો કે ન લો પણ મારે નિષ્કુળાનંદના આ પદો તો લેવા છે. અને નિષ્કુળાનંદ સ્વામીના પદો આશ્રમ ભજનાવલીમાં ગાંધીજીઓ મેળવડાવ્યા. તો કેટલું બધું નિષ્કુળાનંદ સ્વામીનું જીવન, કેટલું બધું એમનું વૈરાગ્ય, કેટલું બધું એમનો ત્યાગ, એમનું કવિત્વ કેટલું બધું. નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ. આ કોઈ સ્વામિનારાયણ ભગવાનને પહેલા તબક્કે ભગવાન માનવા તૈયાર નહોતા થયા. આ બધા જ સનાતન ધર્મીઓ હતા. આ મુક્તાનંદ સ્વામી તો માર્ગી પંથના હતા.
એના દાદા મૂળદાસજી પ્રખર ચમત્કારિક માર્ગી હતા. એક પ્રસંગ કહીને જરા પાછો મુદ્દા ઉપર આવું. સ્વામિનારાયણ ભગવાનના પૂર્વેની વાત છે. મુક્તાનંદ સ્વામીના દાદા મૂળદાસજી એ અમરેલીના, અને અમરેલીમાં આજે પણ મૂળદાસની જગ્યા છે. તો મૂળદાસજી એનું મૃત્યુ થયું અને મૂળદાસજીની શબયાત્રા નીકળી, અંતિમ યાત્રા નીકળી. હવે એ વખતે એક કન્યાને વિદાય અપાતી હતી. એ કન્યા લગ્ન કરી અને સાસરે જતી હતી અને એ ઘરની બહાર નીકળી. એના સાસુ ને એના વર ને એના બધા સગાવાલાઓ બધા ઘરની બહાર નીકળ્યા અને એ જ વખતે આ મૂળદાસજીની અંતિમ યાત્રા સામેથી નીકળી. તો મૂળદાસજીની અંતિમ યાત્રા સામે આવી એટલે કોઈ બોલ્યું કે અપશુકન થયા, મળદું સામે મળ્યું. હવે આપણે અત્યારે જાન વળાવવાનું માંડી વાળીએ, પાછા જઈએ, એમ બધા પાછા વળવા લાગ્યા. ત્યારે મૂળદાસજીને જે ઉપાડીને જતા હતા ને તેમાં મૂળદાસજી હલ્યા એટલે બધા ચોક્યા કે શું થયું? કે ભાઈ ઉભારો, નીચે ઉતારો, મારી પાલખી નીચે ઉતારો. એટલે મૂળદાસજીને પાલખીમાં નીચે મૂક્યા. મૂળદાસજી બેઠા થયા અને બેઠા થઈને બાંધ્યા હતા ને છોડાવડાયું અને ચાલતા ચાલતા સીધા કન્યા પાસે ગયા. તો બીજા તો ભાગાભાઈ કે ભૂત 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 કે ઉભા રહ્યો, હું ભૂત નથી, ઓરિજિનલ મૂળદાસ જ છું. પણ મારે તમને વાત કરવી છે શું કે બેન, તું પણ તારા પતિને મળવા સાસરે જાય છે અને હું પણ મારા પતિ પરમેશ્વરને મળવા મારા સાસરે જાઉં છું. પણ મારો પતિ છે ને એ તો ત્યાં રાહ જોઈને બેસે ને બહુ વાંધો નહીં આવે. તારો પતિ છે ને ક્યારે ઉપડી જાય નક્કી નથી, માટે તું પહેલા જા. એટલે હું અત્યારે પાછો જ આવું છું, 2-3 દિવસ પછી હું મરીશ, તું જા શાંતિથી, તને અપશુકન ન થવા જોઈએ. આ મૂળદાસ એના પૌત્ર મુક્તાનંદ સ્વામી માર્ગી પંથના હતા. એ કોઈ સામાન્ય નહોતા મુક્તાનંદ સ્વામી. તમને એમના કીર્તનો તો વાંચો. ધીર ધુરંધરા સુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ના આણે. કંઈક પંક્તિઓ તો જુઓ, શું તાકાત છે એમના. એ મુક્તાનંદ સ્વામી, એના ઉપર પીએચડીઓ થઈ છે. ચાલો બીજી બધી પીએચડી તો ભૂલી જાઓ, કોઈક સંપ્રદાયના હરિભક્તે કરી હોય કે નહીં કરી હોય, પણ ફ્રાન્સવા મેલિસા તો ફ્રેન્ચ વિદુષી બાઈ હતા. ફ્રાન્સવા મેલિસાએ ફ્રાન્સમાં એના ઉપર સતી ગીતા ઉપર મુક્તાનંદ સ્વામી ઉપર પીએચડી કરી છે. એ કોઈ સામાન્ય હશે? એ સ્વામિનારાયણ ભગવાન અમથા માનતા હશે? આપણા ઉપર કોઈ પીએચડી કરે ત્યારે આપણે ભણશું. આ મુક્તાનંદ સ્વામી પર પીએચડી થયેલી છે. આ પ્રેમાનંદ સ્વામી પર પીએચડી થયેલી છે. રાજમ નટરાજમ સાઉથ ઇન્ડિયન બેન, અને એ ત્યાં મુંબઈમાં રહેતા હતા ને એમણે પ્રેમાનંદ સ્વામી પર પીએચડી કરી છે. પ્રેમાનંદ સ્વામી પર હરિપ્રસાદ ત્રિપરીખ એમણે પીએચડી કરી છે. એ સત્સંગી નહોતા. નિષ્કુળાનંદ સ્વામી પર ચંદ્રકાંત ત્રિવેદી જયપુરના એણે પીએચડી કરી છે. મદ્રાસના ગવર્નરની દીકરી એમણે પીએચડી કરેલી છે. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નહોતા. તો હું વાત તો એ કરતો હતો, એ મુક્તાનંદ સ્વામી માર્ગી પંથના હતા. અને મુક્તાનંદ સ્વામી એમને સ્વામિનારાયણ ભગવાનનો પહેલા તબક્કે ભગવાન તરીકે સ્વીકાર નહોતો કર્યો. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સમાધિ પ્રકરણ શરૂ થયું ત્યારે વઢવા આવ્યા હતા. મહારાજ દિયો આ પાખંડ મેલીએ પંક્તિઓ લખાઈ છે. પણ તમે જુઓ, એ જ મુક્તાનંદ સ્વામી એમણે 21 વર્ષની ઉંમરના સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમની આરતી ઉતારી. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. એમાં એમણે પંક્તિ લખી, બહુ જ અગત્યની છે. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. 21 વર્ષની ઉંમરના છોકરાને ભગવાન કોણ કે ભાઈ? અમથા ભગવાન કહેતા હતા. આ મુક્તાનંદ સ્વામી એમાં લખ્યું, કાળ કર્મથી છૂટી. તમને આ ઉપર કાળનો ભય નહીં રહે. તમે સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ જાણજો, કાળ તમારો વાળ વાંકો નહીં કરી શકે. એ મુક્તાનંદ સ્વામીનો અનુભવ છે. આ નિષ્કુળાનંદ સ્વામી, લાલજી સુથાર, જ્યારે રામાનંદ સ્વામી કહ્યું કે બધા જજો નીલકંઠ બ્રહ્મચારીનું દર્શન કરવા માટે, ત્યારે ન ગયા. હું ના માનું ભાઈ કોઈને, આઈ એમ સ્ટોન ફોલોઅર ઓફ રામાનંદ સ્વામી, આઈ કાન્ટ બિલીવ ઇટ. ન ગયા. પોતાના ગુરુનું વચન માનીને પણ ન ગયા. અને રામાનંદ સ્વામી પાસે ગયા. અને રામાનંદ સ્વામી એમને કહ્યું કે આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. એ ગ્રંથમાં લખાયેલો છે. અને ગ્રંથ મારો ને તમારો લખેલો નથી, દલપતરામનો લખેલો છે. દલપતરામ એ પણ શિવપંથી હતા. અને દલપતરામના બાપુજીને એટલો બધો આઘાત લાગ્યો, એમનો દીકરો શિવપંથીમાંથી સ્વામિનારાયણ પંથી થયો તો જીવનભર ઘર છોડીને જતા રહેલા. દલપતરામના પિતાજી હતા ડાયાભાઈ, એ પણ વેદિયા બ્રાહ્મણ હતા. એનું આખું આખ્યાન દલપતરામે પોતે જ લખ્યું છે અને એમના દીકરા નાનાલાલે લખેલું છે
કે સ્વામિનારાયણનો સત્સંગી થઈ ગયો, એટલે આજે આઘાત લાગે તો ત્યારે તો કેટલો લાગતો હશે. આજે કોઈ તમે સ્વામિનારાયણ સત્સંગી થાવ તો ઘણાને આશ્ચર્ય થાય. અરે એક જણા કે મને કોઈ દીકરી આપતું નથી. મારે હું સત્સંગી થયો છું તો કોઈ આપતું નથી. મેં કીધું ભાઈ એ સત્સંગી થયો એને કારણે નથી, તારા નસીબમાં જ નથી. તું 2 દિવસ સત્સંગી મટીને પછી ટ્રાય કર. પણ ઇન શોર્ટ કેટલા બધા કષ્ટો પડ્યા હતા દલપતરામને. એમણે આ બધો પ્રસંગ ટાંક્યો છે નિષ્કુળાનંદ સ્વામીનો. આ કોઈ સામાન્ય બાબત છે? તમે બ્રહ્માનંદ સ્વામીનો આખ્યાન જુઓ. બ્રહ્માનંદ સ્વામી પહેલા દિવસથી સ્વામિનારાયણ ભગવાનના પરિવારના સત્સંગીમાં જન્મ્યા હતા. એને જન્મ લીધો હતો. અરે બ્રહ્માનંદ સ્વામી એ તો મહારાજા ભાવનગર વજાસંગ બાપુ એની પાસેથી સ્વામિનારાયણ ભગવાનને હરાવવા આવ્યા હતા, અને એ તો મહાકવિ હતા. તમે બ્રહ્માનંદ સ્વામી પર 2 ગ્રંથો લખાયા છે, એક બ્રહ્મ સંહિતા ને એક બ્રહ્માંડ કાવ્ય. ક્યાંક વાંચજો, અરે ભૂકા નીકળી જાય એવું છે. આ બધા ચારણો ગઢવીઓ બધા જે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન વાંચે છે ને, એ બધાને લાગે કે બ્રહ્માનંદ સ્વામીના પેગડામાં પગ નાખે એવો કવિ, ચારણ કવિ હજુ સુધી કોઈ પાક્યો નથી, એવું ટાગોર કહેતા હતા. અને ટાગોરે જ્યારે પહેલી વખત રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં બોચાસણની અંદર બ્રહ્માનંદ સ્વામીનો આ છંદ સાંભળ્યો, સર 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 સદર અમર અનુસર, એ છંદ સાંભળ્યો અને ગાનાર દુલાભાયા કાગ એણે જ્યારે ગાયું તો ટાગોર સ્ટેજ ઉપર, રવિન્દ્રનાથ ટાગોરની વાત છે, ટાગોર અટકવાળા ઘણા હોય છે, હું રવિન્દ્રનાથ ટાગોરની વાત કરું છું. રવિન્દ્રનાથ ટાગોર સ્ટેજ ઉપર નાચવા માંડ્યા. એટલે એણે પૂછ્યું કે આ લખ્યું છે કોણે? તો કે આ તો અમારા બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે. આ ગઢવીઓ અને ચારણો જેના માટે ગૌરવ અનુભવે એવા બ્રહ્માનંદ સ્વામી. અને એ સ્વામિનારાયણ ભગવાનની કસોટી કરવા આવ્યા હતા. એ કઈ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનતા નહોતા. અરે એ તો એવા દેવી પુત્ર હતા કે ઓલો જુનાગઢના નવાબ એને રાજ્ય આપવા તૈયાર થઈ ગયા હતા. એવા દેવી પુત્ર હતા કે ગાયકવાડ સરકાર એને આખા નાખા સોનેથી મઢવા તૈયાર થયા હતા. એ કોઈ સામાન્ય વ્યક્તિ જ નહોતા. એના પદો જોજો ને સમજાઈ જશે. એ બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન પાસે કેવા આશ્રિત થયા. મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજુર. અરે ગાયકવાડને કહે છે કે મારે તમારા કોલસા નથી ચાવવા, જે મોઢે મેં પાન ચાવ્યા છે, મેં જે મોઢે સ્વામિનારાયણ ભગવાનના ગુણાનુવાદ ગયા એ મોઢે હું ગાયકવાડના ગુણાનુવાદ ન ગાઉં. ગાયકવાડ મહારાજાને ના પાડી દીધી, નોકરી કરું તો સ્વામિનારાયણની. કેટલું બ્રહ્માનંદ સ્વામીને દ્રઢ નિશ્ચય થયો હશે. એમની કસોટીઓ કેટલી થઈ છે. તમે બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, મુક્તાનંદ, આ તો બધાની મેં વાત કરી. પણ તમે અદ્વૈતાનંદની વાત લો, મુનિબાવા એની વાત લો. અદ્વૈતાનંદ તો મગ્નરામ હતા ને બંગાળના હતા. આ તો બધા ગુજરાતના નીકળ્યા, રાજસ્થાનના બ્રહ્માનંદ સ્વામી હતા. તમે સ્વામિનારાયણ ભગવાનના પરમહંસની યાદી જોશો ને તો તમને આશ્ચર્ય થશે. કોઈ લખનૌના, કોઈ અયોધ્યાના, કોઈ પંજાબના, કોઈ ઉત્તર પ્રદેશના, બીજા કોઈ પ્રાંતના, અલગ અલગ પ્રાંતના, કોઈ દક્ષિણના. આ મગ્નીરામ એ બંગાળના હતા. અને પેલા મુનિ બાવા એ સુરતના પ્રકાંડ વેદાંતી વિદ્વાન હતા અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. સામાન્ય નહીં, ન્યાયના વિદ્વાન હતા. આવા ધુરંધરો અમથા અમથા એમને ભગવાન માનતા હશે. બાપુ ગોખલે 3 રાજ્યોનું દિવાન પદ કરતા હતા. એ સ્વામિનારાયણ ભગવાનને અમથા ભગવાન માનતા હતા. ગાયકવાડ સરકાર, અહીંયા આજે જરા મારે લાવવામાં રહી ગયું, પણ એક પત્ર અહીંયા હું બતાવી શક્યો હોત. સયાજીરાવ ગાયકવાડે સ્વામિનારાયણ ભગવાનને સંબોધીને વડતાલ ઉપર લખેલો એક પત્ર છે. એક પત્ર નહીં, 6 પત્રો છે. એ આજે પણ ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં પત્ર ક્રમાંક સાથે આર્કાઇવ્સમાં સચવાયેલા છે. ગાયકવાડના પોતાના આર્કાઇવ્સમાં સચવાયેલા છે. અને એ પત્રની અંદર તમે વાંચો કે શું ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે એની સ્તુતિ કરી છે. અને એમાં એમ લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન, હું તો તમારો ગુલામ છું, તમારો દાસ છું, ને મારું આખું બરોડા રાજ્ય તમારું છે. આ ગાયકવાડ સરકારે લખેલા શબ્દો છે, ઓરિજિનલ પત્રો છે. આ બધા અમથા અમથા ભગવાન માનતા હશે. મેં તો હમણાં થોડાક પરમહંસની વાત કરી કે ગાયકવાડ સરકારની વાત કરી. આમ લિસ્ટ કરવા જાઓ તો હિમરાજ શાહ વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, એ માને કોઈ દિવસ કૃષ્ણ ભગવાન સિવાય કોઈનામાં આસ્થા રાખે? એ હિમરાજ શાહે કેટલો વિરોધ સહન કરીને પણ સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે શા માટે આરાધ્યા? તમે વિચાર કરો.
આ બધા એક એક પ્રાંતના કેટલાક લોકો જે સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા, અર્દેશર કોટવાલ પારસી હતા, એ કોઈ સામાન્ય નહોતા. અર્દેશર કોટવાલ એના ઉપર તો કેટલું બધું પારસી પરંપરામાં લખાયેલું છે. એ સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે માનતા હતા. તો આવા બધા ધુરંધરો લોકો હતા જે એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે માનતા હતા. આ બધાએ કાંઈ ઉપલો માળ ખાલી હતો ને દેવાવાળું થઈ ગયું હતું એટલે માનતા હતા, એવું નહોતું કોઈ. તમે એક એક વ્યક્તિત્વ જુઓ. આ તો આપણે વાત કરીએ છીએ 2-4 નમૂનાની વાતો. આવા 500 પરમહંસો સ્વામિનારાયણ ભગવાને એમની 25 વર્ષની ઉંમરે એક રાતમાં બનાવેલા. હરિચરિત્રામૃત સાગર ઉલ્લેખ કરે છે એવા 3000 સાધુઓ હતા. 3000 સંતો સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય મંડળમાં હતા. અમે અત્યારે 1200 છીએ અહીંયા. એ વખતે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 3000 સંતો હતા એવો હરિચરિત્રામૃત સાગર ઉલ્લેખ કરે છે. તો સ્વામિનારાયણ ભગવાનના આ એક એક સંત શા માટે એમની પાછળ ગાંડા થઈને ઘેલા થઈને ફરતા હતા? એ બધા જ કોઈ અસાધારણ વ્યક્તિ, કોઈ કોઈ મોટા મોટા ક્ષત્રિય રાજાઓ હતા, કોઈ સામાન્ય નહોતા. તમને વધારે જાણીને આશ્ચર્ય એ થશે કે એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ થવું એટલે માર ખાવો, તિરસ્કાર, ગાળ બધું સહન કરવું, એટલી તકલીફો હતી. આવા મોટા સભા મંડપો નહોતા, આવી સુંદર વ્યવસ્થાઓ નહોતી. ઘેલાના કાંઠે પડી રહેતા હતા. બિચારા અલ્ફી પહેરીને ગામડે ગામડે ફરતા હતા ને સ્વામિનારાયણના મુંડિયા લોકો માર મારતા હતા. અરે ભાઈ, માર ખાઈને પણ એ લોકો એમ માનતા હતા કે ભલે માર ખાવો પડે, અનંત જન્મ સુધી માર ખાધો છે, પણ આ જન્મે સ્વામિનારાયણ માટે માર ખાઈને પણ એમને પરબ્રહ્મ તરીકે પૂજવા છે અને આખી દુનિયામાં છત્રાયા કરવા છે. આ એમનો દ્રઢ નિશ્ચય હતો. પેલા હીરાનંદનો તમે પ્રસંગ તો સાંભળો. આ હીરાનંદ સ્વામિનારાયણ ભગવાન, હીરાદાસ પણ એને માટે કહેવાતું હતું. હીરાદાસ શું એને માર્યા, કેટલા માર્યા, લોહી લુહાણ થઈ ગયા, પણ સ્વામિનારાયણ નામ ન છોડ્યું. કેટલી બધી આ પરમહંસોને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની દ્રઢ નિષ્ઠા હતી. આના ઘણા બધા કારણો, મેં વાત કરી એમનું જીવન હતું, પણ સૌથી મોટું તો લોકો નજરો ન જોતા હતા, એ સમાધિઓ કરાવતા હતા. સ્વામિનારાયણ ભગવાને જે સમાધિઓ કરાવેલી એના ઉપર એક ફરીથી નવી સભા આપણે અત્યારથી આરક્ષિત રાખીએ ક્યારેક. શું એ સમાધિનો પ્રતાપ હતો, શું એ સમાધિનો ઐશ્વર્ય! અવતારોના દર્શન થાય, 24 અવતારોના દર્શન થાય. ભાઈ, રામના દર્શન થાય, કૃષ્ણના દર્શન થાય, તો પૈગંબરોના દર્શન થતા હતા, તીર્થંકરોના દર્શન થતા હતા. અને એ બધો ઇતિહાસ દલપત રામે એક નિષ્કુળાનંદ સ્વામીનો ઇન્ટરવ્યુ લીધો છે. એ બુદ્ધિ પ્રકાશ નામના સામયિકમાં છપાયેલો છે. અહીંયા ભોજે વિદ્યાલય એટલે આપણે ભોજે રિસર્ચ સેન્ટર છે અમદાવાદમાં, ઓરિજિનલી ફાર્બસ વિદ્યાસભા હતી, એમાંથી એ કન્વર્ટ થઈને બધું સાહિત્ય ત્યાં પડ્યું છે. એમાં એ બધું લખેલું છે. ઇતિહાસ છે સમાધિઓ અરે ચાલો, તમને કદાચ સ્વામિનારાયણ ભગવાનને સમાધિ કરાવી હતી, એમાં શ્રદ્ધાનો શાસ્ત્રીજી મહારાજે સમાધિ કરાવી હતી. આ તો હમણાંની વાત, 50-100 વર્ષ, 50-75 વર્ષ જૂની વાત છે. અમારા અમદાવાદ અહીંયા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી વિરાજમાન છે, તમે એમને ક્યારે પૂછજો, અથવા આપણે એમને ક્યારેક સભામાં વિનંતી કરીશું. એમણે એમની નાની ઉંમરે શાસ્ત્રી માની કૃપાથી જે સમાધિ થતી એના રૂબરૂ દર્શન કરેલા છે. આ જીવતું જાગતું ઉદાહરણ બેઠા છે. આપ એમને પૂછજો, જેઠાલાલ સ્વામિનારાયણના સંબંધી એમને સમાધિ થતી હતી. અહીંયા આપણે ખેંગારજીભાઈના પરિવારજનો બેઠા છે, પૂછો, એમના જેઠીમાં, એમના દાદીમાં હતા, એમને સમાધિ થતી હતી. અરે શાસ્ત્રીજી મહારાજની કૃપાથી જે અમદાવાદમાં સમાધિઓ થતી હતી એના હિસ્ટોરિકલ રેકોર્ડ જેઠાલાલ સ્વામિનારાયણે નોંધ્યા છે. એ જેઠાલાલ સહજાનંદ સ્વામી મહારાજના શિષ્ય નહોતા, શાસ્ત્રીમાના શિષ્ય નહોતા, એ તો પાછળથી આ સમાધિઓ જોઈને ઐશ્વર્ય પુરાયું. એવા નંદાજી, એ તો આર્ય સમાજી હતા. અને આર્ય સમાજી તમે જાણો છો, આવું બધું કશું માને નહીં. અરે મોરિસ ફ્રીડમેન પોલેન્ડના હતા, વર્ધા આશ્રમમાંથી આવેલા, અને પછી દીક્ષા થઈને સ્વામી ભારતાનંદજી બનેલા. એણે આખો ઇંગ્લિશમાં આર્ટિકલ લખેલો કેવી રીતે શાસ્ત્રીજી માની કૃપાથી લોકોને સમાધિ થતી હતી અને સમાધિમાં સાક્ષાત અક્ષરધામના અવતારોના દર્શન થતા હતા. અહીંયા અમદાવાદમાં આજે પણ એ પરિવારો છે જેને સમાધિના દર્શન કર્યા હોય. તો આ સમાધિ એ સ્વામિનારાયણ ભગવાન કરાવતા હતા. એ અમથા અવતારોના દર્શન થતા હશે, કોઈ ભૂરકી નાખી. અને અરે શાસ્ત્રીજી મહારાજ તો અમદાવાદમાં હાજર ન હોય સમાધિઓ થતી હતી. અને આ નંદાજી એ ગાંધી આશ્રમમાંથી બહેનો લઈ અને સમાધિ સાચી છે કે જૂઠી એ તપાસ કરવા માટે વારંવાર આવેલા. એ વખતે એક લેબર કમિશનર આયંગર હતા, એને લઈને નંદાજી આવેલા અને આખો નંદાજીએ રિપોર્ટ તૈયાર કરેલો સમાધિ સાચી છે કે ખોટી. અને એમને નિશ્ચય થયો
કે આ શાસ્ત્રીજી મહારાજ સમાધિ કરાવે છે, સાચું ઐશ્વર્ય છે, અને પછી શાસ્ત્રી મનમાં આજીવન જોડાઈ ગયા. તો આ શાસ્ત્રીજી મહારાજ તો હમણાંના સમયમાં થયા, પણ એ પહેલાં વાત કરું છું હું શ્રીજી મહારાજના સમયની. આ પરમહંસોએ જોયું હતું સમાધિ કરાવેલી, અને એ સમાધિમાં અવતારોના દર્શન તો થાય, એ અવતારો સ્વામિનારાયણ ભગવાનના બિરાજમાન થઈ જાય કે એમાં લીન થઈ જાય એવું લોકોને દર્શન થતું હતું. આ તો ઇતિહાસ છે, આમાં કોઈ અવતારોના ખંડનની વાત નથી, કોઈ અવતારોને નીચા દેખાડવાની વાત નથી. પણ જેવી રીતે અર્જુનને ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું હતું, એ રીતે સ્વામિનારાયણ ભગવાનને પણ આ સમાધિના દર્શન કરાવ્યા હતા, એનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન એ આવા અનેક ઐશ્વર્યનું દર્શન કરાવતા હતા, પણ એમાં એક બીજું સૌથી મોટું ઐશ્વર્ય હોય એ એમણે કરેલા જીવન પરિવર્તનો. આ કોઈ નવલકથાની વાત નથી, પણ સ્વામિનારાયણ ભગવાનના સંપર્કથી સાવ પાપી જેવા જીવો, અધમ જીવો, એનું જે એમણે પરિવર્તન કર્યું હતું એની તો કોઈ સંખ્યા ગણી ગણાય તેમ નથી. ગુજરાતમાં એમણે એક આમૂલ પરિવર્તનનું મોજું આણ્યું હતું. એમાં કેટલાકના નામો આપણે ઉલ્લેખ કરવા હોય તો જોબન પગીનું નામ, કે સગરામનું નામ, કે છાણીના તેજાભાઈ, જે તો એ અનુસૂચિત જાતિ પરિવારમાંથી, એટલે કે જેને આપણે જે દલિત કહીએ છીએ કે હરિજન કહીએ છીએ એવા પરિવારમાંથી આવતા હતા. તમે આ બધાના જીવનમાં જુઓ. અરે પેલો મોણપર ગામના શાર્દુલ ખસિયા સંભવનાથનો તિલકમણી ચોરીને આવેલા. શત્રુંજયનું જે જૈન તીર્થ છે એમાં સંભવનાથનો તિલકમણી અબજો રૂપિયાનો તિલકમણી થાય આજની ગણતરી પ્રમાણે, એ ચોરીને લઈ આવેલા. અને એ વખતે બ્રિટિશ અધિકારી જ્હોન મિલ હતા, એમણે ને કેટલા લોકોએ આ તિલકમણી પાછો મેળવવા માટે આસમાન પાતાળ એક કર્યા હતા, પણ ન મળ્યો. અને સ્વામિનારાયણ ભગવાને શાર્દુલ ખસિયાનું જીવન પરિવર્તન કર્યું અને તિલકમણી ત્યાં જઈને રૂબરૂ પાછો આપ્યા કે બાપુ આપણે ચોરી લીધેલો, લ્યો પાછો. આવા પરિવર્તનો સ્વામિનારાયણ ભગવાને કેટલા કર્યા હતા. અરે સગરામ એક વાઘરી પરિવારમાંથી આવતો હતો. આ કોકને કદાચ વાઘરી શબ્દ નિષિદ્ધ શબ્દ લાગે, પણ હું દેવી પૂજક બોલું તો ઘણાને સમજાય નહીં. પણ સગરામ એ દેવી પૂજક પરિવારમાંથી આવતા હતા, અને એના ઉપર તો ચોરીનો આરોપ હતો કે ચોરી જ કરવા ટેવાયેલા હતા. તમે વિચાર તો કરો, એ પારકું પેલું ઝાંઝર પડ્યું હતું, એ ઝાંઝર અડવાને બદલે કે છે એની પત્ની કે છે કે તમે તો ધૂળ ઉપર ધૂળવાળી, પ્રસંગ વિસ્તારથી હું બોલતો નથી પણ તમને બધાને ખબર છે. અરે એક આવી વૃત્તિ એ કક્ષાના વ્યક્તિમાં પ્રગટાવવી અને એવી આધ્યાત્મિકતા પ્રગટાવી કે સગરામનું જીવન જોઈને શિયાણી ગામના શિવરામ ભટ્ટ ભાગવતના વિદ્વાન એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ ગયા, સાધુ થઈ ગયા, અને અખાનંદ બ્રહ્મચારી તરીકે સંપ્રદાયમાં વિખ્યાત થયા. પેલા વાઘરીના જીવનમાંથી પ્રેરણા મેળવી. કેવી રીતનું ભગવાન સ્વામિનારાયણ પરિવર્તનો કર્યા હશે. સ્વામિનારાયણ ભગવાનના પરબ્રહ્મપણાના અનેક પ્રમાણો છે, પણ એમાંનું એક બીજું મોટું પ્રમાણ કેવું હોય તો એમણે પોતે પોતાની સાક્ષાત મૂર્તિ પધરાવીને ભગવાન તરીકે પોતે જ આરતી ઉતારી. વડતાલમાં પોતે જ હરિકૃષ્ણમાં એમને મંદિરો બાંધ્યા. આ સનાતન ધર્મના ઉત્કર્ષની એમને ખૂબ પ્રવૃત્તિ કરી. એ વાત અલગ છે કે એમણે વેદો, ઉપનિષદો બધા ઉપર ખૂબ કાર્ય કર્યું, મંદિરો બાંધ્યા, બધું જ કાર્ય કર્યું. જુઓ, એમણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે પોતે પૂજાતા હતા, પરંતુ એમણે સનાતન ધર્મની પરંપરાને આદર આપ્યો. એટલે નરનારાયણ, લક્ષ્મીનારાયણ, સિદ્ધેશ્વર મહાદેવ, આ બધા જ અવતાર સ્વરૂપોને આદર આપીને એમને પધરાવ્યા. મદન મોહન કે રાધારમણ, બધા જ ગોપીનાથ, બધા અવતારોને પધરાવ્યા, બધા જ ભગવાનના સ્વરૂપોને પધરાવ્યા. સૂર્યનારાયણને પધરાવ્યા અને એમના પત્ની એમને પણ પધરાવ્યા. બધું સ્વામિનારાયણ ભગવાને બધું સર્વગ્રાહી કાર્ય કર્યું છે. એમણે હનુમાનજી પધરાવ્યા, ગણપતિજી પધરાવ્યા, બધા જ દેવોની આરતી ઉતારી, બધાનું પૂજન પોતે કર્યું. પણ એમણે પોતે પોતાની મૂર્તિ પણ પધરાવી ભગવાન તરીકે. અને આજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન રહીને અનેકને એનો અનુભવ કરાવે છે, દિવ્યતાનો અનુભવ કરાવે છે. તો સ્વામિનારાયણ ભગવાન એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે આ પૃથ્વી પર અવતર્યા. એના અનેક પ્રમાણો જોઈને આ એમના સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભક્ત બન્યા.
એમની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે મૂર્તિ રખતા હતા. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એમની મૂર્તિ ઘરોઘર પૂજાતી હતી. સ્વામિનારાયણ ભગવાનને પાછળથી કોઈ ભગવાન તરીકે માને છે એવું નથી. એ જમાનામાં સંતતાન પાછળથી કોઈ કે ભગવાન ચડાવી દીધા એવું નથી ભાઈ. ઘણા લોકો એવી ગેરમાન્યતા પ્રવર્તાવે છે. અરે એમની હયાતીમાં જ આધારાનંદ સ્વામી અને નારાયણજી સુથાર એમની મૂર્તિ બનાવી હતી ને આખા સત્સંગમાં ઠેર ઠેર એની મૂર્તિઓ પૂજાતી હતી ને આજે મૂર્તિઓ ઉપલબ્ધ છે, આર્કાઇવ્સમાં જોવા મળે છે ઠેર ઠેર. સ્વામિનારાયણ ભગવાને એમના કરુણામય જીવનથી સૌ પર ઉપકાર કર્યો. એમણે જે વરદાન માગ્યું હતું, જ્યારે રામાનંદ સ્વામી પાસે એમને વરદાન માગવાનો વારો આવ્યો, એ એક વખત, કદાચ પહેલી વખત ને કદાચ છેલ્લી વખત મને વરદાન માગવાનું હતું રામાનંદ સ્વામી પાસે. બોલો તમે ને હું હોય તો શું વરદાન માગીએ? ક્યારેક શાંતિથી વિચાર કરજો. આપણે શું વરદાન માગીએ? આમની ઉંમર માત્ર 20 કે 21 વર્ષની ઉંમર છે. આવી 21 વર્ષની ઉંમરે એમણે વરદાન માગ્યું, મારું ભલું થાય, હું આ કરું, એવું કાંઈ માગ્યું નહીં. તમે ગરડા પ્રથમના 70માં શબ્દો સ્વામિનારાયણ ભગવાને પોતે ઉચ્ચાર્યા છે કે અમે રામાનંદ સ્વામી પાસે આમ માગી લીધું છે. એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે કે હરિભક્તને ભાગ્યમાં એક વીછીની વેદના લખી હોય તો મારા રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના થાઓ, પણ હરિભક્તને પીડા ન થાઓ. અને હરિભક્તના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય તો એ અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય, પણ એનું રામપાત્ર મારા ભાગ્યમાં આવે. હું તો ત્યારથી જોઉં છું પ્રમુખ સ્વામીમાં મહંત સ્વામીમાં સુધી રામપત્ર લઈને ભિક્ષા માગે છે. આપણે ભિક્ષામાં કંટાળી ગઈ. એમણે હરિભક્તોના દુઃખ પોતાના માથા ઉપર લીધા. કરુણા, દયા, પરોપકાર, જે પણ શબ્દો વપરાતા હોય એનું આટલું દુનિયામાં તમને શ્રેષ્ઠ ઉદાહરણ ક્યાંય મળતું હોય તમે મને કહેજો. આટલી બધી કરુણા. અને આ કરુણાની સાથે એમણે જે સમાજમાં સેવાઓ કરી છે. તમે સ્વામિનારાયણ ભગવાનના ઉપકારો ભૂલી જાઓ, સ્વામિનારાયણ ભગવાનનું પરબ્રહ્મપણું ભૂલી જાઓ. માત્ર એમણે ગુજરાત ઉપર જે ઉપકારો કર્યા છે ને એટલું જ જો યાદ રાખો ને તોય બહુ થઈ ગયું. બોલો હું તમને કહું કે જો કઈ ઐતિહાસિક દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાન કરેલા કાર્યો, ભલે તમે એને સમાજ સુધારક કદાચ બે ઘડી માનતા હો, પણ તમે જો એટલું જ ખાલી ગણતરીમાં મૂકીને એક બાજુ તમે એના ઉપર એક મહાનિબંધ તૈયાર કરો તો ડેફિનેટલી બધાને મન થાય કે ગુજરાતનો એક ચોક એવો ન હોવો જોઈએ જ્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સ્થાપિત થયેલી ન હોવી જોઈએ. એટલો બધો ગુજરાત ઉપર એમનો ઉપકાર છે. એક જ મુદ્દો ખાલી લઉં, બહેનો ઉપરનો ઉપકાર, મહિલાઓ ઉપરનો ઉપકાર. એ જમાનામાં સરકારો નહોતી વિચારતી, એ જમાનામાં રાજા રજવાડો નહોતા વિચારતા. એવા કાર્યો 21-25 વર્ષના ઉંમરના સહજાનંદ સ્વામી મહારાજે કર્યા. એમણે એ જમાનામાં દુષ્કાળ રાહત કાર્યો ઉપાડ્યા. સરકારો તો બિચારી શાંતિથી કહુંબા આપીને પડી રહેતી હતી. એમણે ઉપાડ્યું, અરે ભાઈ લોકો પાણી વિના તરસે છે, ચાલો તળાવો ખોદાવો. એમણે જોયું કે અનાજ નથી પહોંચાડતા, આપણે સરકાર નથી કંઈ કરતી, આપણે એટલે સહજાનંદ સ્વામી મહારાજ પોતાની માણકી ઘોડી ઉપર અનાજની ગુણો નાખીને ઘરે ઘરે પહોંચાડતા હતા. એમણે વિચાર કર્યો કે સદાવ્રતો ખોલો, ઠેર ઠેર લોકો ભૂખ્યા ન રહેવા જોઈએ. સરકારોને તો કાંઈ પડી નહોતી. એમણે સદાવ્રતો ખોલાવડાવ્યા. અરે સદાવ્રતો લોકો તોડી નાખતા હતા, મારી નાખતા હતા, જાત જાતનું કરતા હતા. ભલે કષ્ટો સહન કરવા પડે પણ લોકો ભૂખ્યા ન જવા જોઈએ. એમણે નાના નાના કેવા બધા કાર્યો ઉપાડ્યા. પણ એમાં જે બે મોટા કાર્યો ઉપાડ્યા તેમાં હું અત્યારે જેનો ઉલ્લેખ કરવા માંગુ છું એ ગુજરાતની અંદર આજે જે સદાચાર જોવા મળે છે એમાં એક બાબત, નાની નાની બાળકીઓ પર જે અત્યાચારો થતા હતા અને નાની નાની બાળકીઓને દૂધ પીતી કરીને મારી નાખવામાં આવતી હતી, એ ગુજરાતમાં અટકાવવાનો યશ કોઈને પણ જતો હોય તો એ સ્વામિનારાયણ ભગવાનને જાય છે. ઈસવીસન 1808માં સ્વામિનારાયણ ભગવાને, એટલે કે જ્યારે તેમની ઉંમર 28 વર્ષની હોવી જોઈએ, 28 કે 27 વર્ષની, એ વખતે સ્વામિનારાયણ ભગવાને ગામડે ગામડે ફરી, આ તો હું આ રેકોર્ડ, એના પહેલાં તો એમણે ઘણું બધું કાર્ય કર્યું હતું. આ તો હું રેકોર્ડ માટે, સોરી 1808ની 1805ની વાત કરું, માફ કરજો. ગામડે ગામડે ઘૂમીને એ સમયના જે લોકો હતા ને કહ્યું ભાઈ તમારી દીકરીને તમે શા માટે જન્મતા આવે મારી નાખો છો? બધા કે દહેજનું કારણ, દહેજ ચૂકવી શકાય તેમ નથી. પહેલી વખત ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાને એક એક પરિવારે ઘૂમીને સમજાવ્યું કે તમારા ઘરે દીકરીનો જન્મ થાય એને લક્ષ્મીજીનો અવતાર માનો, એનો સ્વીકાર કરો.
પેલા કે પણ મહારાજ શું કરીએ, દહેજ વિના અમે પરણાવી કેવી રીતે, દહેજના પૈસા કાઢવા કેવી રીતે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે દહેજ વિના પરણે એવા યુવકો હું તૈયાર કરીશ, તમે ચિંતા મારા ઉપર છોડો, તમારી દીકરીઓને પરણાવવાની જવાબદારી મારા ઉપર. અને મહારાજ એવી કરુણા કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહારાજ બંધિયા ગયા હતા. બંધિયામાં મહારાજે ત્યાંના દરબારોને ભેગા કર્યા અને દરબારોને કહ્યું તમે આ બંધ કરો, તમે બંધ નહીં કરો તો કાયદો લઈ આવી લઈશું, એવી સરકાર આવશે કે તમારે કરવું જ પડશે. એમ કરતાં કરતાં મહારાજ ઠેર ઠેર ફરતા હતા અને ગોંડલમાં દેવાજી બાપુને ત્યાં ગયા. દેવાજી બાપુ એટલે મહારાજા ભગવતસિંહજીના દાદા. દેવાજી દરબારને કીધું તમે તમારા રાજ્યમાં કાયદો કરો કે કોઈ દીકરીને મારે નહીં. એમ કરીને એમને સમજાવ્યા અને એમ કહીને મહારાજે પંચાળા જઈને ત્યાં બધાને ભેગા કર્યા અને ત્યાંથી પંચાળાથી સ્વામિનારાયણ ભગવાને એક કાગળ લખાડાયો. એક નવલસંગ નામનો માણસ એને મોકલ્યો. તું હમણાં પોરબંદર જા. કેમ ખબર છે? પોરબંદરમાં કર્નલ જેમ્સ વોકર એ ગુજરાતનો ત્યારે રેસિડેન્ટ મુખ્ય કલેક્ટર તરીકે આવ્યો હતો. મહારાજે કીધું તું જા, મારું નામ દઈને કહેજે કે તમે આખા ગુજરાતમાં કાયદો કરો કે કોઈ પોતાની દીકરીને મારે નહીં. ગુજરાતની અંદર કર્નલ વોકર પાસે જ્યારે આ પત્ર પોરબંદર પહોંચ્યો, વર્ણન એવું લખે છે ઇતિહાસ ગ્રંથો કે કર્નલ વોકરે એ પત્ર 7 વખત માથે ચડાવ્યો, 7 વખત. અને પછી કર્નલ વોકરે કાયદો પસાર કર્યો કે હવે પછી ગુજરાતમાં એક પણ દીકરીનું મૃત્યુ ન થાય. માત્ર જાડેજા પરિવાર, જાડેજા ભક્તો બેઠા છે, હું ઓળખું છું એમને, એ જરા મોટું મન રાખજો. પણ એ સમયે કર્નલ વોકરે લખેલા આંકડાની વાત કરું છું. માત્ર ગુજરાતમાં તે સમયે 1,25,000 જાડેજા પરિવારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતા હતા. 1,25,000. એમાં દર વર્ષે 20,000 બાળકીઓને મારી નાખવામાં આવતી હતી. માત્ર જાડેજા પરિવારોની વાત છે. આવી રીતે પાછા રાણા ને આવી રીતે ઝાલા ને આવી રીતે ઘણા બધા પરિવારો હોય. અને આવી રીતે પાછા બ્રાહ્મણોમાં પણ થતું હતું, આવી રીતે વાણિયાઓમાં પણ થતું હતું, બધી જ્ઞાતિઓમાં થતું હતું. આ તો માત્ર એક પરિવારનો આંકડો એમણે લખ્યો, જે એમણે સર્વે કરાવડાવેલો. આ બધા જ પરિવારોમાં આ વાત અટકી. એટલે આજે ગુજરાતમાં આપણે આ કન્યાઓની રક્ષણની વાતો જોઈએ છીએ. બેટી બચાવો આંદોલનો હમણાં શરૂ થયા, સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શરૂ કર્યા હતા. એમના ઉપકારોની કોઈ સીમા નથી. આ લોકોના મનની અંદર જે ગ્રંથિઓ પડે છે એનો કોઈ ઈલાજ નથી. પણ તમે ખાલી ઇતિહાસ તો તપાસો, ઇતિહાસ તો જુઓ. સ્વામિનારાયણ ભગવાને આ બધા જે કાર્યો કર્યા છે એના ઉપર આ આપણે બોલીએ છીએ? ના ભાઈ ના. તમે વાંચો રેકોર્ડ, તમે બિશપ હેબોરના રેકોર્ડ જુઓ, તમે જેમ્સ બર્જેસના રેકોર્ડ જુઓ, તમે હેનરી જ્યોર્જ બ્રિગ્સના રેકોર્ડ જુઓ, તમે કે દત્તાના રિપોર્ટ જુઓ, તમે પ્રિન્સ હોપકિન્સના રિપોર્ટ જુઓ, તમે પેલા મિસ્ટર ફ્યુક્સના રિપોર્ટ જુઓ. તમે જોઈએ તમે એશિયાટિક જર્નલના રિપોર્ટ જુઓ. આ એમના સમયમાં લખાયેલા બધા રિપોર્ટ્સ છે. આ કોઈ આપણે ઉપજાવેલા રિપોર્ટ્સ નથી. તમે દુર્ગારામ મહેતાના રિપોર્ટ જુઓ. આ તો એમના સમયમાં સ્વામિનારાયણ ભગવાનમાં લખેલું આ બધું જ સાહિત્ય કબાટોની અંદર કીડા ખાય છે, પણ એમાં બધા જ રેકોર્ડ ઉપલબ્ધ છે. સ્વામિનારાયણ ભગવાને કેટલું અપાર કાર્ય કર્યું છે. અને એમણે જે વરદાનો માગ્યા કે કોઈ દુઃખી ન થાય, એના કારણે આજે આખો સ્વામિનારાયણ સંપ્રદાય સુખી છે. તમને જાણીને આશ્ચર્ય થશે. ઇન 1889, મારો સમય હવે પૂરો થવા આવ્યો છે, હું જરા વાઇન્ડ અપ કરું છું, પણ જરા ગાડી ધીમી છે. 1889ની અંદર નાનાલાલને એક કાજી મળ્યા હતા. અને નાનાલાલ જ્યારે કાજીને મળ્યા ત્યારે કાજી એટલે કે મૌલવી, જે એક જજ તરીકે એમની પરંપરા મુજબ કાર્ય કરતા હતા, એ કાજીએ નાનાલાલને કહ્યું કે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં જોઉં છું કે જે સ્વામીપંથી થાય છે સુખી થાય છે. એમ કહીને પેલો કાજી કહે છે કે ફલાણો દરજી, આ તો નાનાલાલે પોતે લખ્યું છે, ફલાણો દરજી સ્વામીપંથી થયો અને સુખી થયો. આજે દરજીઓ અહીંયા અમદાવાદમાં તો બહુ સુખી છે, મને ખબર છે. ફલાણો દરજી સ્વામીપંથી થયો અને સુખી થયો. ફલાણો કણબી સ્વામીપંથી થયો અને સુખી થયો. તો આ તો બધા બહુ સુખી થાય છે. નાનાલાલે કહ્યું કે આ જ સ્વામીપંથની વિશેષતા છે. સ્વામીપંથ એટલે આપણો આ સંપ્રદાય. પણ એ સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર ખૂબ દયા કરી અને એમણે આ બધું કર્યું. છતાં પણ આટલું કર્યા પછી પણ લોકોને કેમ મનમાં વિરોધ છે? એનું કારણ શું છે? મને એવું લાગે છે આ માણસની પ્રકૃતિનું કારણ છે.
એની મનની પડેલી ગાંઠોનું કારણ છે. આમાં કંઈ વિરોધ કરવા જેવું છે જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે કે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કે એમની પરંપરા પ્રત્યે. આ સંપ્રદાયે 200 વર્ષમાં જે આ ગુજરાતની સેવા કરી છે એનો ખાલી કોઈ રેકોર્ડ કાઢવામાં આવે તો આપણે કોઈની સાથે સ્પર્ધામાં નથી ઉતરવું, પણ કદાચ પહેલો સંપ્રદાયનો નંબર આવે. એટલી બધી સામાજિક સેવાઓ કરી છે. અરે જૂની વાતો ભૂલી જાઓ, છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ લો ને, તોય આપણને આશ્ચર્ય થાય. આ પ્રમુખ સ્વામી મહારાજે કરેલા સેવાના કાર્યો લો ને, તોય આપણને આશ્ચર્ય થાય. અને સ્વામિનારાયણ ભગવાનનું સૌથી મોટું કાર્ય હોય, સૌથી મોટી વિશેષતા હોય કે જેમને પરબ્રહ્મ તરીકે આજે પણ આપણે માનીએ છીએ, એ છે કે એમણે ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રગટ રહેવાનું વરદાન આપ્યું. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટપણાનો અનુભવ લોકોએ કર્યો છે. આ એમનો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ પ્રત્યે લોકો નથી આસ્થા ધરાવતા. આ મહંત સ્વામી મહારાજે હાકલ કરી, પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે રોબિન્સવિલના અક્ષરધામ બનાવવું છે. અમથું બને છે અક્ષરધામ? આ 12,500 સ્વયંસેવકો હોમાઈ ગયા, નોકરી ધંધા છોડીને હોમાઈ ગયા. એમને પ્રતીતિ છે બધાની કે આ પ્રમુખ સ્વામી મહારાજનો મહંત સ્વામી મહારાજનો કોલ છે, એટલે સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. હોમાઈ ગયા. આ પ્રતીતિ સાથે અહીંયા બેઠેલા આબાર વૃદ્ધ હરિભક્તોથી લઈને ગામડે બધાને અનુભવ છે કે આ મહંત સ્વામી મહારાજ દ્વારા આજે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આપણને દર્શન આપે છે, સુખ આપે છે, શાંતિ આપે છે. આ પ્રતીતિ છે, એ શ્રદ્ધાને કોઈ તોડી શકે નહીં. હું પાછો એના ઉપર આવી જાઉં. આ શ્રદ્ધાને કોઈ મરોડી શકે નહીં. કોઈ ગમે એટલી વાતો કરે, પણ જે આપણને અનુભવ થયો છે એ અનુભવનું દુનિયા થાય, એમાં અનુભવથી દુનિયામાં બીજું કોઈ મોટું પ્રમાણ નથી. અને મેં વાત કરી તેમ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પણ વિરોધ થતો હતો. ત્યારે પણ લોકોને મારી નાખવામાં આવતા હતા. સંપ્રદાયમાં કેટલાક સંતોને મારી નાખવામાં આવ્યા છે. એ લોકો મરી ગયા, પણ ભગવાન સ્વામિનારાયણનું નામ છોડ્યું નથી. એટલે તો બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખવા પડ્યા, હરિજન સાચારે જે ઉર્મા હિંમત આણે, એ બધા એમણે પદો લખ્યા છે શક્તિના બળના, અદ્ભુત પોતે. અને પોતે માર ખાધેલો છે બ્રહ્માનંદ સ્વામી પોતે. એમણે મુક્તાનંદ સ્વામી નાક કપાવવાનો વારો આવ્યો હતો, નાક કાપવા ભેગા થયા હતા, એક જણ બાવો મળ્યો હતો. હવે આપણે કેવું ખરાબ કહેવાય, પણ તોય હિંમત હાર્યા નહીં. એવા એ સમયના પરમહંસ હતા. એવા ને એવા સંતો આજે તમે વિચાર તો કરો. આ મહંત સ્વામી મહારાજે હમણાં અમેરિકામાં દીક્ષા આપી, કંઈ 56 જણાને અમેરિકામાં દીક્ષા આપી, અમેરિકન નાગરિકો બધા. કેટલા બધા યુવાનો આજે સમર્પિત થઈ રહ્યા છે, યા નિષ્ઠા સાથે સમર્પિત થયા છે. હું એમ કહેવા માંગુ છું, જો બરાબર કાન માંડીને જોશો, કાન માંડીને સાંભળશો, ખુલ્લી આંખે જોશો, તો તમને સનાતન ધર્મનો ઠેર ઠેર નાદ સંભળાશે. મહંત સ્વામી મહારાજે હમણાં જે સત્સંગ દીક્ષા લખી છે, કે તમે શિક્ષાપત્રી જુઓ કે એમાં ક્યાંય કોઈ ભગવાનના અવતારોનું ખંડન નથી. રામનવમીના દિવસે ભગવાન રામનું પૂજન કરવું, ગણપતિ ચોથના દિવસે ગણપતિજીનું પૂજન કરવું, જન્માષ્ટમીએ કૃષ્ણનું પૂજન કરવું, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એમને પૂજ્યપણે માનવા. તમે જુઓ સનાતન ધર્મનો કોઈ સિદ્ધાંત તમને નહીં સત્સંગ દિશામાં લોપેલો જોવા મળે, નહીં વચનાવૃતમાં લોપેલો જોવા મળે, નહીં શિક્ષાપત્રીમાં લોપેલો જોવા મળે. સનાતન ધર્મના તમામ સિદ્ધાંતો, સનાતન ધર્મની બધી જ ઉપાસના પદ્ધતિઓને તમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિરખવા મળશે. બધી જ જગ્યાએ તમને જોવા મળશે. પણ એમ છતાં લોકોના મનમાં ક્યાંક કોઈ ગ્રંથિ બંધાઈ જાય છે, એટલે એમને ક્યાંક આ સાચી વાત સમજાતી નથી. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. એક ડૉક્ટર, નવા તાજા ડૉક્ટર થયેલા, તે એમણે એક દર્દીને તપાસવા માટે એની છાતી ઉપર સ્ટેથેસ્કોપ મૂક્યું. અને પછી ડૉક્ટર કે લે આ તો માણસ મરી ગયો છે. એટલે પેલો કે પણ હું તમારી યારે વાત કરું છું, હું તમારી સામે બેઠો છું, તમે કેમ કે મરી ગયો છું? એ કે પણ મને તારા ધબકારા સાંભળાતા નથી. પેલો પણ કે સાહેબ તમારી ભૂંગળી તો કાનમાં નાખો, ભૂંગળી ગળામાં ભરાયેલી પડી છે. મારે એટલી જ વિનંતી કરવી છે કે ભૂંગળી કાનમાં રાખજો તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતનમાં ધબકારા સંભળાશે. ભૂંગળી કાનમાંથી કાઢી નાખશો તો નહીં સંભળાય. જીવતો માણસ મરેલો લાગશે. જેમણે ભૂંગળી કાનમાં રાખી છે એ બધાને ખૂબ ખૂબ વંદન. અને જેમણે ભૂંગળી કાનમાં નથી રાખી એમને ભગવાન કાનમાં નાખવાની પ્રેરણા આપે જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.